જોઈ લઈએ હવે છે ને થોડુંક હમણાં સ્ટાર્ટ થાય ને એટલે એના પછીથી આખું વિડીયો બી બંધ થઈ ગયો છે. That's what your passion of India is. That's who you are for your passion. It's too difficult for you. Well, you know, it took me a while. You know, people just find hard to take the question. Really know that. Right there. Look, yeah, and I'm happy. હેતુ છે કે કોને હેતુ co-host તરીકે મેં આનંદને ઓકે રાજેન્દ્રભાઈને કોસભાઈ આપણે કોઈ મ્યુટ કરવું હોય તો મ્યુટ કરી શકે. No, no. It was હમણાં ખોલી જ દઉં છું, એક જ મિનિટ થશે. Oh, yeah, Samad Pachu, right? Yeah. Ah, of course. The guy you. Yeah, please, Jagya, I'm going to the Rajah team. Exactly, the Rajah is the best. Take some already? We should. તમે તમારો ફોન મ્યુટ રાખ્યો છે ને? સાઉન્ડ બંધ છે. હા બસ બસ. સાઈડ પરથી અને તમે મેરો બનાવી દે. ના ભાઈ ના વાંધો નહીં, હું મને પેલા મ્યુટ જ કરી દઉં છું, પણ મ્યુટ પર રહ્યું તો વાંધો નહીં. એટલે આ છે ને કદાચ આપણું ચાલુ હોય જાય. હવે તમે ઘરે આવ્યા હતા ને તો તમે સ્ટાર્ટ કરી શકો છો. 8 વાગ્યા. પછી બોલો. વાંધો નહીં. Nah, I never said it. I did not supposed to be somebody else. Then can you mic test condition? જી નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો 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 લોહી સૌવસાહુણમ એસો પંચનમોકારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સવેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. તમારે કોઈ સામાયિક લેવાની છે તો જરા જલ્દી લે.
આ લોકો સામાયિક બાંધે છે. એકાદ 2 મિનિટનું લેવું હોય, પદ લેવું હોય તો લઈ લ્યો એકાદ. સામાયિક બાંધે છે. જરા ના, બસ થઈ ગઈ. બરાબર છે. આપણે સૌ ફરી એક વખત આજે સ્વાધ્યાયના આપણા 3જા દિવસે, અને ખરેખર તો જીવનભરના સ્વાધ્યાયમાં આપણે 2-3 સ્વાધ્યાયનો ઉમેરો કરી રહ્યા છીએ, અને આશા રાખીએ કે સ્વાધ્યાય એટલે સ્વ અધ્યાય, જેના વડે આપણે સ્વ એટલે આત્માની, સ્વ એટલે સ્વરૂપની ઓળખાણ કરી શકીએ એવી નાનીની વાતોને વાગોળવાનો સમય એટલે સ્વાધ્યાય છે. તો આવા સ્વાધ્યાયના પ્રારંભમાં સર્વપ્રથમ આપણે બહારથી આવ્યા ઘરના વ્યવહારના ભૌતિક જગતના બંધનો વચ્ચે, આધિ વ્યાધિ અને ઉપાધિના વાદળો વચ્ચે ઘેરાયેલું આપણું જીવન સતત બહિર્મુખ એટલે બાહ્ય ભાવમાં છે, નેગેટિવિટીથી ભરેલું છે. તો એ નેગેટિવિટીને બહાર મૂકીને આપણે જ્યારે અંતર્મુખ થયા છીએ, ત્યારે એ અભિમુખતાને ટકાવવા માટે આપણે મનથી તો હે પરમાત્મા, હું બહિર્મુખ છું, હવે હું અંતર્મુખ થાઉં છું. હવે આપણે વચનથી પણ સ્વીકાર કરીએ છીએ, નિસહી નિસહી નિસહી. અને આત્માના એકરાર સાથે આપણે પરમાત્માને કહીએ છીએ કે પરમાત્મા, મારા આખા જીવનમાં આવશ્યક એવું જો કોઈ કાર્ય હોય તો એ આવશ્યકને હું સ્વીકાર કરું છું. આવશ્યહી, આપણા બંને હાથ જોડીને, મનને એકાગ્ર કરીને, આંખને મૂંદીને એટલે કે બંધ કરીને, પરમાત્મા તીર્થંકર પરમાત્મા જ્યાં સંવત્સરણમાં બિરાજી રહ્યા છે એવા 20 તીર્થંકર અને આજ સુધી થઈ ગયેલા અનંત તીર્થંકરોને યાદ કરીને આપણે સાથે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરશું. ઓમ નમો અરહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયર્ય, ઓમ નમો ઉપસાયાણમ, નમો લોએ સવસાહૂણમ, એસો પંચનમો કારો, સૌવ પાવપણાસનો મંગળ ચાસવેસી પડમં આવૈ મંગલમ, પડમં આવૈ મંગલમ. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું મને ને તમને મળેલું આ જીનેશ્વર ભગવંતોનું જે શરણ અને પરમાત્માની જે મારાને તમારા ઉપર વરસી રહેલી અનંત સિદ્ધોની જે ધારામાંથી વહેતું એવું સિદ્ધત્વનું વાતાવરણ આપણા આત્માની આસપાસ એક કવચ બનાવી દે છે, એક સેલ બનાવી દે છે. જ્યારે અર્યંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોનું આપણે સ્મરણ કરીએ, રટણ કરીએ અને જ્યારે આરાધન કરીએ ત્યારે એ દ્રવ્યો, એ તત્વો આપણી સાથે એકમેક થાય છે અને આત્મબળમાં અનેક ગણી વૃદ્ધિ થાય છે. તો આવા તીર્થંકર પરમાત્માની પથ્થરોને પીગળાવતી એવી વાણી
જે માલકોંસ ધ્વનિમાં પ્રગતિ હશે અને ભવ્ય આત્માના પથ્થર જેવા પાપ પીગળવા લાગ્યા હશે. એમાં હું ને તમે પણ ક્યારેક એ સંવસરણમાં જરૂર હશો. પણ ઘણી વખત જેમ મૂંગસેલીઓ પથ્થર એક પથ્થરની જાત છે જેને આપણે મૂંગસેલીઓ કહીએ છીએ. એટલે એવો કાળમીંડ પથ્થર છે કે જેને કરોડો ને કરોડો વર્ષ પાણીની અંદર મૂકી દેવામાં આવે, એને ઉકાળવામાં આવે, એને બાફવામાં આવે, એને તળવામાં આવે, એને ગમે તે કરો પણ એ શું નથી થઈ શકતો? એ પીગળી શકતો નથી. નાનીઓએ તો એ મૂંગસેલી આ પથ્થર જેવી જે ઉપમા આપી છે ને એ અભવી જીવો માટે આપીશ કે જેમ અભવી જીવોને અનંતકાળ સુધી તીર્થંકરની વાણી મળે, નિત્ય મળે, એ એના ઉપર અનરાધારે વરસે તો પણ એ અભવીનો આત્મા ક્યારેય પીગળતો એટલે કે જીનવાણીને એબ્સોર્બ કરતો નથી. કદાચ આપણે એટલા કઠોર તો ન હોઈએ પણ જ્ઞાની કહે છે આપણા જીવનમાં પણ આજ સુધીમાં અસંખ્યાતી વાર મેં ને તમે પણ તીર્થંકર પરમાત્માની વાણીનો સાક્ષાત લાભ પણ લીધો અને છતાં પણ આપણે પાછા ક્યાં આવ્યા? પાંચમારામાં આવ્યા. તો એનું કારણ શું છે? આપણે પાંચમારામાં પાછા કેમ ના આવ્યા? શું માનો છો ભાઈ? આપણે ચોથારામાં અસંખ્યાતી વાર તીર્થંકરના ચરણમાં ગયા છતાં પણ પાંચમારામાં આવવું પડ્યું. તો જ્ઞાની કહે છે કે જેવી રીતે કોઈ ગુનેગાર હોય એ એકનો એક ગુનો વારંવાર કરે. પેલાના વખતમાં છે ને એવી રાજાઓના રાજ્યમાં એવી વ્યવસ્થા હતી કે કોઈ ગુનેગાર પહેલી વખત પકડાય ને તો એને ઘણી વખત માફ કરી દેવામાં આવતો, બીજી વખત પકડાય ત્યારે એને સજા કરવામાં આવે અને ત્રીજી વખત પકડાય તો એની સજા ઘણી જ આકરી થઈ જતી હતી. પણ પછી વારંવાર એકનો એક ગુનો જો એ વારંવાર કરે ને તો એવા જીવને આપણે અત્યારે શું કહીએ? ડિપોર્ટ. ડિપોર્ટ એટલે તળીપાર કહેતા. ત્યારે તળીપાર કહેતા એટલે એ રાજ્યમાં એને ક્યારે પણ ફરીથી આવવા ના મળે. એટલે જ્ઞાની કહે છે કે આપણે પરમાત્માના ચરણમાં જઈને પણ જો આવો ગુનો વારંવાર કરશું તો આપણને પાછળ મહાવિદ્ય ક્ષેત્રમાં શું નહીં મળે? પ્રવેશ નહીં મળે. એટલે ભલે અત્યારે આપણે સજા ભોગવી રહ્યા છે, આપણી વક્રતાને જડતા એના કારણે આપણે પાંચમારામાં જન્મ્યા છીએ. તો હવે આપણે જો આ ગુનાને વધુ ને વધુ આગળ વધારશું તો જ્ઞાની કહે છે અનંતકાળ સુધી પણ આપણને પાછું પરમાત્માનું ચરણ નહીં મળે. એની શરત એટલી છે કે આપણે શું થઈ જવાનું? જે જળ અને વક્ર એટલે કે વક્રને જડતા એને બદલે રુજુ અને સરળ બની જાય. કે ભગવાને જે મને કહ્યું છે બુદ્ધિ આપણે જ્યાં ચલાવવાની છે ને ત્યાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ અને જ્યાં શ્રદ્ધા રાખવાની છે ત્યાં આપણે બુદ્ધિ ચલાવીએ છીએ. સંસારના કામમાં જ્ઞાની કહે છે કે તારે જાગૃત રહેવાની જરૂર છે. તો સંસારના કામમાં આપણે પરંપરાગત રીતે એમને બધું સ્વીકારી લે છીએ અને આધ્યાત્મના માર્ગમાં જ્યાં આપણે શું કરવાની છે? મોક્ષના માર્ગની શ્રદ્ધા કરવાની છે. ત્યાં વારંવાર વિકલ્પો આવે છે કે શું આજ માર્ગે મોક્ષ હશે? આ તપ જપ આ બધું અનિવાર્ય હશે? આ બધી વસ્તુ આપણા મનમાં ઉઠ્યા કરે છે ને એ શું બતાવે છે? વક્રતા બતાવે છે. અને પછી ધારો કે એક વાત મનમાં પકડાઈ ગઈ તે એ વસ્તુની પકડ છૂટતી નથી, એનું નામ જડતા છે. એટલે આવા વક્રતાને જડતાના અવગુણને કારણે આપણે સૌ વર્તમાન કાળમાં પાંચમો આરો અહીંયા છે પણ મહાદેવ આદિ પાંચ મહાદેવમાં તો ચોથો આરો છે ને છતાં પણ આપણો જન્મ પાંચમારામાં થયો. એનું કારણ આપણી પ્રકૃતિ છે, આપણો સ્વભાવ છે. તો હવે આપણે આ સ્વભાવનું પરિવર્તન કરવા માટે વીરવાણી, જીનવાણી, જ્ઞાનીનું વચન, પરમાત્માની વાણી આ બધા શબ્દોથી જેને ઓળખવામાં આવે છે એવા તત્વોનો વિચાર કરી રહ્યા છે. એટલે તત્વનો વિચાર જ્ઞાની આપણને જુદી જુદી રીતે બતાવ્યો છે. એક વસ્તુ કીધી છે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગ એટલે તત્વની વાત નટશેલમાં જેને આપણે નિશ્ચય વાત કહીએ છીએ. અને ત્યાર પછી આવે છે ગણિતાનો યોગ. એટલે એની અંદરમાં જેમ મેથેમેટિક્સમાં પ્લસ માઇનસ થાય એમ જ્ઞાનના માર્ગમાં જે વસ્તુને ગણિત એટલે કેટલા ગ્રહ છે, કેટલા નક્ષત્ર છે, કેટલા તારા છે, કેટલા દેવલોક છે, કેટલા યોજન ઊંચા નીચા છે,
આ બધો વિષય એનું ગણિત આપણને સમજાવવામાં આવે છે. અને ત્યાર પછી જેને કહેવાય છે ચરણ કરણાનું યોગ. ચરણ કરણાનું યોગ એટલે ચારિત્ર, કેવી રીતે શ્રાવક વ્રત પાળી શકાય, કઈ રીતે સાધુ વ્રતનો ધર્મ આદરી શકાય, આ બધી વસ્તુને શું કહેવાય? ચરણ અને કરણ એટલે ચારિત્ર ધર્મ. એનો એક વિભાગ છે આખો. અને છેલ્લો છે ધર્મ કથાનું યોગ, જેની અંદરમાં જે પ્રિન્સિપલ છે ને એ બધા પ્રિન્સિપલ પ્રેક્ટિકલ બને તેનું ફોર્મ કેવું હોય એ આપણને સમજાવવામાં આવે છે. જેટલા ગજસુકુમાર છે કે સતી અંજના છે, ચંદનબાળા છે કે ગૌતમ ગણધર છે, આ બધા શું છે? જે સિદ્ધાંતો હતા, જે પ્રિન્સિપલ હતા, એનું પ્રેક્ટિકલ ફોર્મ છે. આપણે કહીએ વિનય કોના જેવો? તો કે ગણધર ગૌતમ જેવો. આખું ભવ પરમાત્માને અર્પણ થયા પછી તત્કાલ એમને 4 જ્ઞાન, મતિ શ્રુત અવધિ મન પર્યવ, આ જ્ઞાન તો ઉત્પન્ન થઈ ગયા હતા. તો પણ એને પોતાની બુદ્ધિનો ક્યાંય પ્રયોગ નહોતો કર્યો. જ્યારે પરમાત્માના ચરણમાં બેઠા હતા એટલે ભગવાનને પૂછે અને ભગવાન જે ઉત્તર આપે ને તો એ શું કહે? તહત પ્રમાણ, એ પરમાત્મા આપ કહો છો તે એમ જ છે, એ જ પ્રમાણે છે અને હું એનો સ્વીકાર કરું છું, એ પ્રમાણભૂત છે. તો હવે આપણે આપણા જીવનની અંદર આ ધર્મ કથાનું યોગમાં જે પાત્રો આપ્યા છે એની જેમ એક વખત આપણે પણ શું થવું પડશે? ગૌતમ ગણધર જેવા બુદ્ધિવાન થવાનું એ વાત જુદી છે, પણ આપણે તો ગૌતમ ગણધર જેવો અભિનય અપનાવવાનો છે. તો આવા વિનીત એવા ગૌતમ ગણધરે મને ને તમને પરમાત્માની વાણીનો સંક્ષેપ કરીને જે સૂત્ર હતા એનો આપણને અર્થ સાથે સમજાવીને આજે આગમ રૂપે આપ્યા છે. અને આપણે જે અત્યારે જૈન દર્શનની વાતો કરીએ છીએ ને એ બધી માત્ર કલ્પનાઓથી કે સાંભળીને કે વિચારો કરી નથી કરવામાં આવી. એના શું છે? પૂર્ણ રીતે આધાર ગ્રંથો છે જે આપણે આગમ રૂપે ઓળખી રહ્યા છીએ. તો આવા આગમમાં આપણને બતાવવામાં આવ્યું છે કે જે મેં જીવા વિરાહિયા તસમિચ્છામિ દુક્કડ. આપણે નવકારવાળી ગણીએ ને બેન, તો ગુરુ ભગવાન તો એમ કહે છે કે ક્યારેક નવકારવાળીની સાથે સાથે આના પણ જાપ કરજો. સાના? જે મેં જીવા વિરાહિયા તસ્મિચ્છામિ દુક્કડ. મેં ને તમે જે જીવોની વિરાધના કરી છે એ વિરાધના શબ્દ આવે અને જીવો શબ્દ આવે એટલે આપણને સામાન્ય રીતે પગની નીચે આવી જતા જીવાતો અથવા તો આપણા હાથે થઈ જતી નાની મોટી હિંસા યાદ આવે. પણ માત્ર એ 3 જીવોની વાત પશુ પંખી કે પ્રાણીઓ કે જંતુઓની નથી, પણ આપણે ક્ષમાપના કોની સાથે કરવાની છે? 84 લાખ જીવાયોનીના જીવ સાથે ક્ષમાપના કરવાની છે. અને આવી ક્ષમાપના જો એકવાર આત્મભાવે થઈ જાય, મન વચન કાયાના યોગથી થઈ જાય તો જ્ઞાની કે છે ત્યારથી શું થવા માંડે? અશુભ કર્મોની નિર્જરા થવા માંડે. એટલે કર્મના બોધથી હળવો થયેલો આત્મા એ પછી એમાં જો એ પાત્રતા તૈયાર થાય ને પછી વાણી શું થાય? ગ્રહણ થાય. જ્યાં સુધી પાત્ર ચોખ્ખું ન હોય ત્યાં સુધી એની અંદર કદાચ તમે દૂધ પણ ભરો ને તો શું થઈ જાય? એ દૂધ ફાટી જાય. દૂધ તો દૂધ છે, ભગવાનની વાણી તો ભગવાનની વાણી છે, પણ એનું જે પાત્ર છે એ દૂધને પણ ફાડીને નકામું કરી નાખે જો દૂધ પાત્રતા ન હોય તો. એમ મેં ને તમે અનંતો કાળ કાઢ્યો એનું કારણ એટલું જ છે કે આવી જીવની વાણી મળવા છતાં આપણી પાત્રતા નહોતી. તો આજે સૌથી પહેલી આપણે પરમાત્મા પાસે જ્યારે માંગણી કરી રહ્યા છીએ કે સિદ્ધા સિદ્ધિ મમ દિશમ, હે સિદ્ધ પરમાત્મા અમને શું આપો? સિદ્ધિ આપો. ત્યારે સિદ્ધિના બિંદુને જીલવા જેવી પાત્રતા પ્રગટાવીએ તો એના માટે આપણને વર્તમાન કાળમાં 5 પરિબળોની જરૂર પડશે. શું જરૂર પડશે ભાઈ? 5 પરિબળોની જરૂર પડશે. એટલે આપણે આ 5 પરિબળની વાત નિશ્ચયથી અને સમજવાનો પ્રયત્ન કરશું. તો આ વ્યવહારમાં સામાન્ય રીતે નિશ્ચયમાં 5 ઘણા બધા, ગઈકાલે જેમ આપણે વાત કરી હતી ને ભાઈ કે 4 વસ્તુ, 5 વસ્તુ, 3 વસ્તુ એવા બધા થાણાંગજીમાં સ્થાન છે. એવી રીતે 5 વસ્તુના પણ ઘણા બધા આગમમાં સ્થાન બતાવ્યા છે. પણ આપણે જે વાત કરવી છે ને એને આગમ સાથે વ્યવહાર જોડીને વાત કરવી. કારણ કે આપણા વ્યવહારિક જીવનમાં
આવી 5 જરૂરી વસ્તુઓ શું છે એની વાત કરવી છે. કે આપણે સાંભળીએ છીએ ને ભાઈ, આ વાત આપણને કોણે કરી છે? પરમાત્મા મહાવીર સ્વામીએ કરી છે. નવકાર મંત્રમાં બિરાજી અરિહંત પરમાત્મા એની પરંપરામાં આગળ વધી રહેલા આપણા સંતો, આપણા ગુરુ ભગવંતો એ આપણને સમજવા માટે આટલી સરળ ભાષામાં આવી રીતે એનોલોજી, આવી ઉપમા વડે આપણને સમજાવે છે. તો આપણે મનુષ્ય ભવને દુર્લભ કહીએ છીએ, બરાબર? માનો છો ને ભાઈ? રોજ આપણે એનો વિસ્તાર કરવાની જરૂર નથી. ઇટ ઇઝ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે 14 રાજલોકમાં સર્વથી ઓછા મનુષ્ય છે. બીજા કોઈ પણ જીવ સાથે તમે કમ્પેર કરો તો સૌથી ઓછા જીવ એ મનુષ્ય છે. એ સંખ્યાતા કહેવાય. શું કહેવાય? સંખ્યાતા એટલે કાઉન્ટેબલ. બીજા કેટલાક જીવો અસંખ્યાતા છે કે જે કાઉન્ટેબલ નથી, પણ એને આપણે સમજી શકીએ. કે જેમ કે કોઈ એમ કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલા ભાવ કર્યા, તો સમુદ્રના પાણીની એક મર્યાદા તો છે ને, આટલું પાણી છે. એને અસંખ્યાતા કહેવાય. અને ઇન્ફિનિટ, જેને કોઈ ઉપમા ન લાગુ પડે, એને ઇન્ફિનિટ એટલે અનંતતા કહેવાય. તો જે ઓછામાં ઓછા છે એ મનુષ્યના જીવ કહેવાય છે. હવે આ મનુષ્ય ભાવમાં પણ એક પછી એક જે વસ્તુ દુર્લભ બતાવી છે એને માટેની આપણે વાત કરવી છે. તો જ્ઞાની કહે છે કે 84 લાખ જીવાયોનીમાં સર્વથી થોડા મનુષ્ય છે. અને માત્ર જૈન દર્શન નહીં, પણ વિશ્વના તમામ દર્શન આની સાથે સહમત થાય છે કે વિશ્વમાં સૌથી જીવોમાં મનુષ્ય ઓછા છે. હવે આવી વાત સર્વમાન્ય છે ને ભાઈ, કે આ સૌથી ઓછા છે. અને છતાં પણ કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે, જેમ પોલિટિક્સમાં 2 પાર્ટી હોય ને, એક રૂલિંગ પાર્ટી ને એક ઓપોઝિટ પાર્ટી. તો તમે જોજો કેટલાક મેમ્બર એવા હોય કે વારે વારે પાર્ટીની બદલી કહેવાય છે. એ હંમેશા રૂલિંગ પાર્ટીમાંથી ઉઠીને વિરોધ પક્ષની પાર્ટીમાં બેસે. આવો સ્વભાવના જીવ હોય છે. એને હંમેશા વિરોધ કરવાની એક સ્વભાવગત ટેવ હોય છે. એમ મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળથી અનંત વખત વિરોધ પાર્ટીમાં બેઠા છે. આજે ભગવાન મહાસ્વામી હતા ત્યારે ખુદ ભગવાનની હાજરીમાં, એમની સાક્ષાત ઉપસ્થિતિમાં પણ ભગવાન કરતા ગોશાલકના અનુયાયી વધારે હતા. સાંભળો, સામાન્ય વાત આપણે કહીએ કે એનું જ્ઞાન વધતું ઓછું છે એટલે લોકો આનામાંથી ઉઠીને આમાં જાય છે. પણ ભગવાન મહાવીર સ્વામીના જ્ઞાન સામે બીજાનું જ્ઞાન કેટલું હોય તો પણ એ કાળમાં પણ વક્ર ને જળ જીવો હતા કે જેના કારણે ભગવાન કરતા ગોશાલકના ને જમાલીના સાંભળનારા, અનુસરનારા વધુ હતા. સાક્ષાત ભગવાન મહાવીરની પુત્રી, એની એક જ દીકરી, એમનો જમાઈ જમાલી, એ દીકરી પણ ભગવાનના સમર્થનમાંથી ઉઠીને ક્યાં બેસી ગઈ હતી? જમાલીના. તો અનાદિકાળથી મેં ને તમે ગોશાલકનો ને જમાલીનો પક્ષ જેમ છે એવી રીતે ભૌતિક જગતનો પક્ષ લીધો છે, આધ્યાત્મિક જગતનો પક્ષ લીધો નથી. હવે આ ભાવમાં આપણે શું કરવું છે? આધ્યાત્મિક જગતના પક્ષમાં બેસવું છે. તો ગૌતમ ગાંધી ગંધર્વ દીક્ષિત થતા પહેલા ભલે વિરોધ પક્ષના સભ્યો હતા ને, 11 ગંધર્વ પેલા ભગવાનથી ઓપોઝિટ જ હતા. પણ જેમ જેમ સમયની સાથે પોતાના પ્રશ્નો શાંત થતા ગયા એમને સર્વ રીતે પરમાત્માનું સરનું સ્વીકારી લીધું. હવે આ ભાવમાં મરતા પહેલા આપણે એટલું નક્કી કરીને મરવું છે, એટલું નક્કી કરીને અહીંથી જવું છે કે હે પરમાત્મા, તમે જે કહ્યું તે સંપૂર્ણ સત્ય છે. એને શાસ્ત્રમાં શું કીધું છે? ત્વમેવ સત્યમ નિસંક્ય, ત્વમેવ સત્યમ જમ જીણે પવેય્ય. તમે જે કહો છો, જે જીનેશ્વરે પ્રવૃત્તિ છે એ સત્ય છે, નિશંકપણે સત્ય છે. તો હવે જો એક વખત આ ઉચ્ચાર આપણે આત્માથી કર્યો ને તો આપણે હવે પછી ક્યારેય ભટકી નહીં જાય. તો કેટલાક ભવ્ય જીવોને જીનેશ્વરના શાશ્વત એવા ધર્મમાં પણ શ્રદ્ધા નથી હોતી, એટલે અખંડ માર્ગની પ્રાપ્તિ થતી નથી. પણ જ્યારે આપણને આવા પરમાત્માની શ્રદ્ધા, પછી પેલું પગથિયું શું આવે કે આપણને શ્રદ્ધા થાય, તો હવે એમાં ગતિ કરવાની, હવે એમાં વિકાસ કરવાનો. હવે આવા માર્ગમાં જો વિકાસ શરૂ થાય ને તો એની અંદરમાં એનું અનંત વીર્ય ઉત્થાન પામી જાય. જો અહીંયા વીર્ય શબ્દ છે ને એ ભૌતિક જગતની વાત નથી,
આમાં જ્યારે અનંત વીર્ય શબ્દ આવે ને ત્યારે આત્માની અનંત શક્તિ એમ લેવાનું. તો આવું આત્માનું અનંત વીર્ય કયા ભાવમાં સૌથી વધુ પ્રગટ થાય? કયા ભાવમાં થાય? મનુષ્યમાં જુઓ. એટલે જ્ઞાની કે છે આમ જુઓ ને તો દેવતાઓની તો શક્તિ આપણા કરતા શારીરિક અને ભૂમિકાની દ્રષ્ટિએ ઘણી વધારે છે, પણ જ્ઞાની છે એનું વૈકલ્પિક શરીર કદાચ આખા 14 રાજલોકમાં ફેલાવે એવું શરીર બનાવી શકે વૈકલ્પિક શક્તિથી, પણ જેને મોક્ષમાં જવા માટેની જે ઉત્થાન બળ વીર્ય પરાક્રમ એની જે શક્તિ છે ને એ સર્વાસિદ્ધનો દેવતા ભગવાનના સિદ્ધ શિલાથી કેટલો નજીક છે. એક છલાંગ મારે તો પહોંચી જાય, પણ ત્યાં જઈ શકાતું નથી. એનું કારણ શું છે કે આત્માનું અનંત વીર્ય પ્રગટ થવામાં ઔદારિક શરીર આપણું જે છે માટીનો કાચીના પિંડ જેવું એ ઔદારિક શરીર કર્મભૂમિ અને મનુષ્યનો ભોગ હોય, કર્મભૂમિનો એ મનુષ્ય હોય, એમાં એને ઔદારિક શરીર મળે ત્યારે શું થાય છે? એને અનંત વીર્યનો ઉછાળો આવે અને તો એ ભવમાંથી એ મોક્ષમાં જાય છે. એટલે બીજી બાજુ જ્ઞાન દર્શન ને ચારિત્રનો ભાવ આવે ને તો સામાન્ય રીતે સમજાય, પણ વીર્યનો શબ્દ આવતા એ આત્માની અનંત શક્તિ એટલે શું છે એના માટે ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય. પણ આત્મામાં જ સ્વગુણ રૂપે રહેલા આ જ્ઞાન દર્શન ચારિત્ર તપના જે વીર્યના જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય 5 શબ્દ છે. એને આપણે વ્યવહારમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ ઓળખીએ છીએ. તો આ 5 આત્માના કલ્યાણકારી માર્ગમાં જ્ઞાનીના સમ્યક્ની પ્રાપ્તિથી સિદ્ધ પદના પદ સુધી આમાં શેની વાત આવશે? સમ્યક્ની પ્રાપ્તિથી શરૂ કરો અને સિદ્ધ ગતિ મળે ત્યાં સુધી જે વપરાય છે એ આત્માનું અનંત વીર્ય વપરાય છે. એમાં જે બળ છે ને, તો આવી રીતે સર્વાસિદ્ધના દેવતા પોતાનું ગમે એટલો પુરુષાર્થ કરવે તો પણ એનું અનંત વીર્ય મનુષ્ય જેવું ફરતું નથી. તો આ વીર્યની સૌથી વધુ તાકાત જ્યાં બતાવવામાં આવે છે એ મનુષ્યનો ભોગ કહેવાય છે. આ મનુષ્યના ભોગની મહત્તા શું કામ બતાવી? આપણું શરીર તો કેવું છે, કોઈ ધક્કો મારે તો પડો અને પડીએ તો હાડકા પણ ભાંગી જાય અને વધુ ઊંચાઈથી પડે તો આ જીવ પણ નીકળી જાય. આવું કાચી માટીના કોડિયા જેવું આ શરીર, અને છતાંય જ્ઞાની કહે છે કે સર્વોત્કૃષ્ટ શરીર, સર્વોત્કૃષ્ટ ભાવ. એનું કારણ એક જ છે કે એમાં જે આત્માને પોતાની અનંત શક્તિને વિકસિત કરીને ફોરવવું એટલે વર્કમાં લેવું, કામમાં લેવાની જે તાકાત છે ને એ મનુષ્યના શરીરમાં છે, મનુષ્યના ભાવમાં છે. તો જીવમાંથી શિવ થવાની કે નરમાંથી નારાયણ થવાની સનાતન માન્યતાને આપણે જો ગણીએ તો આપણને, તમે જાણો છો ને કે 10 પગથિયા ભગવાને બતાવ્યા છે. તમને ખબર છે? 10 લક્ષણ આત્માના વિકાસના. તેમાં સૌથી પહેલું બતાવ્યું છે કે મનુષ્યનો ભવ મળે, એમાં પાછું આદ્ય ક્ષેત્ર મળે. જો જ્ઞાનીએ શું કામ બતાવ્યું છે કે આદ્ય ક્ષેત્રના લક્ષણ એવા છે કે ત્યાં પાપને પાપ માનવામાં આવે અને પુણ્યને પુણ્ય માનવામાં આવે. ત્યારે અનાદ્યતાનું લક્ષણ શું? તો કે સહેલામાં સહેલી વ્યાખ્યા ભગવાન બતાવે છે કે જ્યાં પાપને પાપ માનવામાં આવે. પાપ તો આદ્ય ક્ષેત્રમાં થાય, પણ એને કરે ને ત્યારે પાપ માનીને કરે. જ્યારે અનાદ્ય ક્ષેત્રમાં શું છે કે પાપને પાપ ન માને, એટલે જ્યારે પાપ કરે ને ત્યારે એને એનું ગિલ્ટ નથી, એ રોંગ નથી કરતા. આજે ગમે તેને કોઈ નોનવેજ ખાતું હોય અને અજ્ઞાની જીવ હોય ને આપણે એને સમજાવે કે આ ન ખવાય, આમાં પાપ લાગે, તો શું કહેશે? એની બુદ્ધિમાં નહીં બેસે કે આ બધું આપણું માણસ જાત માટે જ બન્યું છે. તો આના કારણે જ્ઞાની આપણા મનુષ્યના ભવમાં પહેલી વાત બતાવી કે મનુષ્યનો ભવ હોય એમાં આદ્ય ક્ષેત્ર મળે કે જ્યાં પુણ્ય કરવાના, ધર્મ કરવાના, આત્માની અને પરમાત્માની વાતો સમજવાનો આપણને ચાન્સ વધુ મળે છે. અને પછી આ મળ્યા પછી ઉત્તમ કુળ મળે. આદ્ય ક્ષેત્રમાં પણ કેટલા બધા કુળ છે ને ભાઈ. જે કુળ એટલે જેમાં સદાચાર, સહિષ્ણુતા આ બધી વસ્તુ હોય, અને કેટલાક કુળ એવા છે
કે જેમાં એનું કોઈ સ્થાન નથી હોતું. એ પછી 5 ઇન્દ્રિયો પૂરી જુઓ. મોક્ષના માર્ગમાં આમ જુઓ તો આત્માના વિકાસની છે ને વાત થઈ રહી. નિશ્ચય માર્ગમાં જાઓ તો શું બતાવે? આત્માના વિકાસની પરંપરા. પણ વ્યવહાર માર્ગમાં જાઓ તો આત્માના પૂર્ણ કલ્યાણ માટે પણ આદ્ય ક્ષેત્ર મળે, ઉત્તમ કુળ મળે. એક પેલો મનુષ્યનો ભોગ મળ્યો, એમાં આદ્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, અને ઉત્તમ કુળ તો મળ્યું. પણ ધારો કે આપણે અપંગ હોત, આંખે આંધળા, કાને બેરા આવા હોત, તો મનુષ્યના ભાવમાં આપણને આ જીનવાણી મળી હોત. આજે ભાઈ અને બેન શું કરી રહ્યા છે? અનેક પ્રકારની તપશ્ચર્યા કરી રહ્યા. તમે દર્શનાબેન અને દિલીપભાઈ, તમે વિચાર કરો, આજે મને જમવા લેવા આવ્યા ભાઈ, તો રસ્તામાં વાત થતી હતી. કીધું હું તમને આટલા વર્ષથી જોઉં છું તો તમારું આટલું જ બોડી છે, નથી ઘટતું નથી વધતું. તો કે બેન હું 22 વર્ષનો હતો ને ત્યારે મારું જેટલું વજન હતું એટલું જ વજન મારું 32 વર્ષે, 42 વર્ષે, 52 વર્ષે, 62 વર્ષે, 72 વર્ષે, ને અત્યારે 86 વર્ષે પણ શું છે? આટલું તપ તપે છે તો પણ એનું તેવી બોડી છે. શું છે? હવે વિચારો, આ પુણ્યનો ઉદય કહેવાય કે ન કહેવાય? પણ પાછું વ્યવહાર માર્ગ અને નિશ્ચય માર્ગ બે સાથે રાખવાનો છો કે પુણ્યનો ઉદય છે, પણ પુણ્યના ઉદયમાં પાછા જાગૃત ન રહીએ તો કહેવાની વાત એ છે કે મનુષ્ય બહુ મળે, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, 5 ઇન્દ્રિય પૂરી મળે તો આપણે ધર્મમાં ઓતપ્રોત થઈ. આજે કાન જ ન મળ્યા હોય, કાન ન મળે ને એ બેરો હોય, એ મૂંગો હોય, તે શબ્દ પકડાય છે કાનથી અને પછી જ બોલે છે. એ જે મૂંગો હોય ને એ બેરો હોવો જરૂરી નથી, પણ જે બેરો હોય ને એ તો મૂંગો જ થાય, કારણ કે એ પકડી જ ન શકે તો બોલે કેમ? તો આવી રીતે 5 ઇન્દ્રિય પૂરી મળે અને ત્યાર પછી નિરોગી શરીર મળે. ત્યાર પછી નિરોગી શરીરમાં પણ લાંબુ આયુષ્ય મળે. નિરોગી હોય પણ અચાનક એક્સિડન્ટ થાય અને એનું મૃત્યુ થઈ જાય તો 5 ઇન્દ્રિય પછી પણ નિરોગી શરીર મળી જાય અને પાછું એમાં દીર્ઘાયુ એટલે પૂરેપૂરું આયુષ્ય, જેટલું આયુષ્ય બાંધ્યું હોય એટલું ભોગવવા મળે. તો એ આપણા બધા પુણ્યના ઉદય બતાવે છે. સદગુરુની પ્રાપ્તિ થાય, દીર્ઘાયુ તો મળી, પણ સદગુરુ ના મળે તો કલ્યાણ ન થાય. અને સદગુરુ તો મળી ગયા પણ એના સતશાસ્ત્રનું શ્રવણ ના કર્યું તો આપણને બધાને ગુરુ મળ્યા પણ ફળ્યા કેમ નહીં? ગુરુ મળ્યા પણ ફળ્યા કેમ નહીં? તો જ્ઞાની કે છે સતશાસ્ત્રનું આપણે શું ના કર્યું? શ્રવણ નથી કર્યું. એટલે સતશાસ્ત્રનું શ્રવણ મળે અને સત્શાસ્ત્રનું શ્રવણ તો મળ્યું પણ એમાં શ્રદ્ધા ન કરી તો જે જ્ઞાન મળ્યું એમાં શ્રદ્ધા ન કરી તો વિકાસ ન થાય. અને શ્રદ્ધા પણ કરી તો પણ એમાં વીર્યનો ફોરવ એટલે આત્મશક્તિને એમાં જોડવું. એટલે આ 10 પગથિયા ભગવાને મોક્ષ માર્ગમાં બતાવ્યા છે અને એ મનુષ્યના ભવમાં જ સંભવિત બને છે. તો આવો મનુષ્યનો ભવ મને ને તમને મળ્યો છે. તો હવે આપણે જે આજે વાત કરવી છે ને એમાં 5 પરિબળની વાત કરી છે કે આ પ્રસ્તાવના કરી કે ભાઈ મનુષ્ય બહુ છે, અનાદિકાળથી માંગીએ છીએ છતાં પણ આપણને કલ્યાણ નથી થયું તો કંઈક ખૂટ્યું હતું. પણ હવે તો આપણી ભૂમિકા બધી કેવી છે? પૂર્ણ તૈયાર છે, રેડી છે એવી રીતે. પણ હવે આપણે જે કરવાનું છે એમાં સૌથી બતાવ્યું કે મનુષ્યનો દેહ મળે એટલે એવા દેહમાં પિંડ બળ, આપણે 5 બળની વાત કરશું ભાઈ. એ 5 બળમાં એક બળ છે પિંડ બળ. આ શરીર આપણું ઔદારિક છે, એની અંદરમાં પણ આપણે જો પૂરેપૂરું બળ ન મેળવ્યું હોય તો આપણી દાન, શીલ, તપ કે ભાવ કરવાની શક્તિ વિકસિત થતી નથી. એટલે પહેલું પિંડ બળ એટલે શરીર બળ. અને બીજું કહેવાય છે કે પીઠ બળ. પિંડ બળ છે આપણી પાસે શરીર મજબૂત છે, પણ આપણો પીઠ બળ એટલે આપણું સમાજ, આપણું કુટુંબ, આપણો પરિવાર. આપણને સમાજમાં આજે જંગલના પ્રાણીઓને સ્વજનો સ્નેહીઓ હોય છે, નથી હોતા. તો મનુષ્યને પિંડ બળ મળે, પીઠ બળ મળે એટલે 2 બળ મળ્યા ને તો પણ હવે જ્ઞાની કે છે હજી 3જા બળની જરૂર પડશે અને એ બળ મળશે પ્રજ્ઞા, પીઠ બળ, પછી પુણ્ય બળ. 3 બળ મળ્યા ને તો પણ હવે જ્ઞાની કે છે હજી 3જા બળની જરૂર પડશે અને એ બળ મળશે પુણ્ય બળ. 3 બળ મળ્યા ને તો પણ હવે જ્ઞાની કે છે હજી 3જા બળની જરૂર પડશે અને એ બળ મળશે પ્રજ્ઞા, પીઠ બળ, પછી પુણ્ય બળ.
પિંડબળ શરીર સારું હોય, સ્વજનો ઘણા હોય, પણ પુણ્યબળ ન હોય તો પુણ્યબળ પછી આવશે પ્રજ્ઞાબળ. પુણ્ય તો છે, પણ આપણી પાસે પ્રજ્ઞા બુદ્ધિ એ સવડી ના હોય તો, અને છેલ્લે બતાવે છે પ્રભુ કૃપાબળ. મોક્ષના માર્ગમાં આપણે ઉત્કૃષ્ટ ભૂમિકાએ આવ્યા પછી પણ આપણને આ 5 પરિબળોની ખૂબ જરૂર પડવાની છે. તેના માટે આપણે થોડીક વાત કરવાની છે. તો હવે સૌથી પહેલી વાત આપણે કરીએ તો પિંડબળની. પિંડબળ એટલે શું? પિંડબળ એટલે શું ભાઈ? શરીરનું બળ કીધું ને ભાઈ. તો હવે આ શરીર માટે ભલે કાચી માટીનો પિંડ વગેરે વાતો કરીએ, પણ જ્ઞાની કહે છે કે જેમ વ્યવહારમાં આપણે પ્લાન્ટેશન કરવું હોય, છોડને ઉગાડવો હોય, તો એની અંદરમાં ગઈકાલે આપણે કીધું ને કે કેવી માટીની જરૂર પડશે? કાળી માટીની જરૂર પડશે. સોનાની માટી લ્યો કે આરસનો સ્ફટિકનો ચૂરો લ્યો, એમાં પ્લાન્ટેશન નહીં થાય. તો આપણા જીવનની અંદર મળીને તમને જે ભૂમિકા મળી છે, એ ભૂમિકામાં પિંડબળની સાથે આપણે જો કામ કરશું તો જ્ઞાની મનીને તમને કહે છે કે આ શરીર વડે જ આપણે આત્માનું કલ્યાણ કરશું. દિવ્યાંગનું શરીર પણ અવતારિક શરીર છે. કયું શરીર છે ભાઈ? આ જેટલા આપણે પૃથ્વી પર જીવો દેખાય છે ને, એ બધાનું શરીર ઔદારિક શરીર છે. પણ ત્યાં એને કોઈ પણ રીતે આત્માનો વિકાસ થાય એવી પૂર્ણ ભૂમિકા નથી. અને નારકીનો અને દેવતાનું શરીર કેવું છે? વૈક્રય શરીર છે. એટલે વૈક્રય શરીરમાં એ શું તપ કરી શકે ભાઈ? દેવતાઓને તપ કરવું એક નવકારથી પણ ન કરી શકે ભાઈ. દેવતાઓની ભૂમિકા એવી છે કે એમનું જેટલા પલ્યોપમનું આયુષ્ય હોય ભાઈ, ઉપરના દેવલોક છે ને, એના પલ્યોપમના સાગરોપમના આયુષ્ય છે. તો જેટલા પલ્યોપમનું એનું આયુષ્ય હોય, એટલા દિવસે માત્ર એને શ્વાસ લેવાની જરૂર પડે. ધારો કે 30 પલ્યોપમનું આયુષ્ય હોય તો એને 30 પખવાડિયા, એટલે 15 મહિના થાય ને, 2 પખવાડિયે 1 મહિનો થાય, ત્યારે તો એ લોકોને શ્વાસ લેવાની જરૂર પડે. એટલા પખવાડિયે એને માત્ર ભોજનની ઈચ્છા થાય. 30 પલ્યોપમના આયુષ્ય વાળા દેવ એને 30 પખવાડિયા એટલે 15 મહિના એ તો એને ખાવાની ઈચ્છા થાય, ત્યાં સુધી ખાવાની ઈચ્છા પણ ન થાય. અને ખાય કેવી રીતે? એને ખાલી વૈક્રય પૂતગલ ગ્રહણ કરે એને ઓડકાર આવી જાય. હવે આટલું કરવા છતાં એને 15 દિવસ છે ન ખાતું, એને તપ કહેવાય. વૈક્રય શરીર છે અને તપ સહજ થાય છે, તો પણ એને તપ નથી કહેવાતું. બરાબર છે ને? અને વિનોદભાઈ આયંબેલ ઉપર ઉપવાસ કરે કે દક્ષાબેન 8મ તપ કરે, તો 3 દિવસમાં પણ એને શું કહેવામાં આવે? મહા તપસ્વી કહેવામાં આવે. તો આવી ભૂમિકામાંથી આપણે જે વિચાર આગળ વધવાનું છે, એ વાતમાં આગળ વધી રહ્યા છીએ. તો પિંડબળની વાત આપણે પેલી કરશું. હવે આપણે આ ભૂમિકા બહુ લાંબી ચાલી, હવે આપણે ટૂંકામાં વિચાર કરી રહ્યા છીએ કે મનુષ્ય ભાવમાં આપણે આ કાર્ય કરવાનું છે. તો 5મા આરાના મનુષ્ય પણ પુણ્યની અગાધતા સ્વીકારી વાત કરીએ તો આજે જેટલા 33 લાગા પુરુષ, લાગણીય પુરુષ, આપણે 30 રષ્ટિ સલાકા પુરુષ નામનો ગ્રંથ તમે સાંભળ્યો હશે. સાંભળ્યું છે ને? એમાં 63 પ્રકારના જીવોની વાત છે. એમાં કોણ કોણ આવી જાય? તીર્થંકર આવે, વાસુદેવ આવે, ચક્રવર્તી આવે. આ બધા શ્લાઘનીય એટલે પુણ્યશાળી જીવો છે. તો એની અંદરમાં જેમાં તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ એ બધાનો સમાવેશ થાય છે. એનું શરીર કેવું હોય? વજ્ર ઋષભ નારાચ સંગયન, એટલે વજ્ર જેવું જેનું શરીર છે. અને આપણા જોઈન્ટ છે ને ભાઈ, આપણા જોઈન્ટ કેવા છે કે આપણો હાથ કોઈ જોરથી ખેંચે અથવા આપણે ક્યાંય ફસાઈ જાય તો આપણો ખભો ઉતરી જાય. બોન છે ને આપણા, એ કેવી રીતે છે? આ બોનની અંદર ખાલી આમ દડો મૂકી દીધો છે. આપણો ખભો છે ને, આ બોડીનું આટલું આમ છે, એની અંદર છે. હવે આને ખેંચો તો અંદરથી છૂટો પડી જાય છે. જ્યારે એનું જ્યાં ભગવાન આટલા તપ કરી શકે, આજે 6 ખંડ સાધનારા ચક્રવર્તી, આ બધાનું શરીર બળ કે એ બધાનું પિંડ કેવો છે બેન? ઔદારિક શક્તા જેવી છે. એની મજબૂતી એવી છે કે જેને એ ચક્રવર્તીનો અને વજ્ર ઋષભ નારાચ સંગયન, આ 6 પ્રકારના સંગયનનું નામ છે.
એનું સંકલન એવું હોય કે કોઈ વ્યક્તિને તમે સુવડાવી દો ને એના ઉપરથી આખું ચક્રવર્તીનું સૈન્ય ચાલુ જાય તો પણ એનું એક હાડકું ન પામે. એટલે વજ્ર વૃષભ નારા ચ પછી નારા ચ એમ કરતા કરતા છેવટું સંકલન આવે છે. એટલે છેવટું એ કયા ભાવમાં આવે ખબર છે? મનુષ્યનો ભાવ હોય પણ છઠ્ઠો આરો હોય. આજે આપણે 5 મારાના જીવ છીએ ને, આપણા શરીર સંકલન બળ ઘસાતા પેલા બીજા ત્રીજા ચોથા આરા કરતા એકદમ ઉતરતા થઈ ગયા. એમ કરતા 5મા આરામાં આપણે આવા છીએ તો છઠ્ઠા આરાનો જીવ કેવો આવશે ખબર છે? એને તમે હાથ ઉપર જોરથી મારો ને તો પણ એના સીધા હાડકાના ચૂરા થઈ જાય. આટલા નબળા શરીરે એ જીવાત્મા શું આત્માનું કલ્યાણ કરે તમે કહો? આત્માની વિકાસની ગમે એટલી વાતો કરીએ પણ સોનાની લગડીઓ પણ જો જર્જરિત થેલીમાં ભરો તો થેલી ફાટી જાય કે ન ફાટી જાય? પથરા ભરો તો જ ફાટે એવું નથી. તમે સોનાની ભરો ને તો પણ ફાટી જાય. એટલે પિંડ બળની, શરીર બળની મોક્ષના માર્ગમાં પણ નાની એટલી મહત્તા બતાવી છે. તો વર્તમાનમાં મને ને તમને મળેલું જે શરીર છે ને એની પ્રકૃતિ માટે આપણે આવા પિંડ બળ વડે પણ મનુષ્યનું આવું શરીર પામવા, આપણું શરીર કેવું છે? તરત તૂટી જાય, તરત ભાંગી જાય. તોય આમાં એવી તાકાત છે. કલ્પના કરો કે આપણે અહીંથી એક અવતારી થઈ શકીએ છીએ. શું થઈ શકીએ છીએ? એક અવતારી. એમાં શરીર મદદ કરે છે આપણને. આજે તમે નૌકારસી કરો, કોર્સી કરો, તપ કરો, શાસ્ત્ર વાંચો, જે બી કરો એમાં ઇન્દ્રિયોનો સાથ જોઈએ કે ના જોઈએ? તો આપણે મોક્ષના માર્ગમાં શરીર બળની પણ એટલી જરૂરિયાત છે અને એને નાની પિંડ બળ તરીકે આપણને ઓળખાવે છે. આવા શરીર બળને માટે વ્યવહારિક ભાષામાં કહેવાય તો ઇમારતમાં આધાર સ્તંભ એટલે પાયો જેટલો મજબૂત એટલી ઇમારત મજબૂત બને. એટલે આવી રીતે આપણા જીવનની અંદર શરીર બળ, પિંડ બળ જો મજબૂત હોય ને તો પોતાના જીવનની વ્યવસ્થા ઉપરાંત સામાજિક જીવન પણ મજબૂત બને કે ન બને? બધામાં એક આંગલા હોય ભાઈ. આજે કોઈ સૈન્યમાં જાય, લડાઈ કરે, શૌર્યથી લડે તો દેશની રક્ષા કરે. પણ આપણા જેવા જોઈ તો બધા કે બહાર સાયરન વાગે તો અહીંયા ધ્રુજવા માંડે, હમણાં બોમ્બ પડશે. એ માનસિક નિર્બળતા છે ને શારીરિક નિર્બળતા પણ છે. એટલે સામાજિક જીવનમાં અન્ય જીવોની સાથે પણ સંતુલન જાળવવાની જરૂરિયાત હોવામાં સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી એવી એક કહેવત છે ને ભાઈ, કે સાઉન્ડ બોડી અને સાઉન્ડ માઇન્ડ એનું કનેક્શન છે. ઘણી વાર અપવાદ રૂપે બને કે બોડી સાવ જેમ કે કૃપાળુ દે, એનું શરીર ઘણું નિર્બળ હતું, એનું માઇન્ડ, એમનું મન, એમનું હૃદય એ ઘણું મજબૂત હતું. પણ એવરેજ તમે જુઓ કે આજે તમારામાં જે તાકાત છે ભાઈ, તમે લગાતાર 6 મહિના ઉપવાસ કરો તો આપણા ઉભા થવાની નથી એવું બની શકે. તો આવા તંદુરસ્ત ને મજબૂત શરીર માટે એની પ્રાપ્તિના પાયામાં હવે આપણે વિષય ઉપર આવ્યા કે આવું શરીર જેને ભગવાને વજ્ર વૃષભ નારા સંગયન મજબૂતમાં મજબૂત શરીર, મોક્ષ માર્ગની સાધનાનું સાધન, એ શરીરની પ્રાપ્તિ કેવી રીતે થાય? એક્સરસાઇઝ કરવાની, એની માટે થઈને પૌષ્ટિક ભોજન ખાવાથી આ વ્યવહારની વાત છે. પણ નિશ્ચયથી જે આત્મા પૂર્વે જીવ દયા પાડીને આવ્યો, જેને કોઈના અંગો તોડ્યા નથી, કચડ્યા નથી, છેદ્યા નથી, ભેદ્યા નથી, પીડા આપી નથી, આવા પાપ નથી બાંધ્યા, એવા જીવને આમાં તંદુરસ્ત શરીર મળે છે, મજબૂત શરીર મળે છે. આ કુદરતનો ચુકાદો છે. આ કુદરતનું ગણિત કયો કે વિજ્ઞાન કયો છે. તો એની પ્રાપ્તિના પાયામાં પૂર્વે કરેલી કરુણા જ હોય એ સર્વમાન્ય વાત છે. અને ત્યાંથી આગળ વધો તો ગૌતમે ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે ભગવાન, આ જીવ તંદુરસ્ત અને દીર્ઘાયુ કેમ પામે? જો આગમનો પ્રશ્ન છે. એ પરમાત્મા શું કરવાથી જીવાત્મા આવું મજબૂત શરીર પામે? તો ભગવાનનો જવાબ હતો સવ પાણ ભૂય જીવ સતાણ અણુકંપયાય. સર્વ એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રી, પંચેન્દ્રિય, મનુષ્ય અને દિવ્યાંગ, આ બધા જ જીવોની કરુણા કરવા વાળો જીવ આવું તંદુરસ્ત શરીર મેળવે છે. તો હવે આપણને તંદુરસ્ત શરીર ન મળ્યું હોય તેમાં જવાબદાર શું હશે? કે આપણે પૂર્વે શું કર્યું?
જીવ દયા પાડી નથી, કરુણા કરી નથી. કોઈ જીવોને આપણે જાણી બુજીને ભલે નહીં, પણ જણ્યા વિના, ઝટના વિના એ જીવોની આપણે ચાલતા હોય બેન, તો આપણા પગ નીચે જીવાત આવી જાય કે ના આવી જાય, અને એમાં એના અંગો તૂટી જાય કે ન તૂટી જાય, એ કચરાઈ જાય, તો એ દરેક વખતે આખો જીવ મરી જાય એવું જરૂરી નથી. એ અડધો દબાયો હોય. ઘણી વાર તમે તો આપણા રોડ ઉપર જુઓ ને બેન, તો કેટલાક જીવ કચડાઈ ગયા હોય, તો હજી અડધું શરીર તડપડતું, એના પગ ભાંગી ગયા છે, કોઈની પાંખ તૂટી ગઈ છે, નાના નાના જીવની. હવે એ બધા કેવી રીતે જીવ કાઢશે? એ મરે ત્યાં સુધી તરફડશે કે નહીં? એને માટે જવાબદાર કોણ? આપણે. તો આવા કારણે જે કર્મ બંધાય એના કારણે નવું જે ભવનું આયુષ્ય બંધાય, એમાં આપણે તદ્દન પાંગડા, તદ્દન રોગી અને અનેક પ્રકારની પીડાઓ વચ્ચે જીવીએ એવું આયુષ્ય આપણને મળે છે. તો જીવ દયાથી જ પુણ્યના ફળ રૂપે તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન મળે છે. આ વાત કબૂલ છે ભાઈ? માન્યમાં આવે છે? તો હવે શું કહીશ ભાઈ? જરા મોટેથી. એક ટાઈમ કરે 7 ટાઈમ, તો એવી શક્તિ હશે તો એવું પીઠ પર હશે તો જ કરી દે. અત્યારે જે ભારત સાહેબ છે ને કે 6 મહિનાના અપવાસ કરે છે, હા 180 છે એટલે 7 વાર પહેલા, હા. તો એનામાં શરીરમાં ના શરીરમાં અને મનમાં બેયમાં બેન એનું મનોબળ એટલું હોય અને એનું સંઘયન, એના જે શરીરની રચના છે ને એ આ બધું સહી શકે. આપણે તો બેન મહિનોથી થાય તો કેટલાને તો બેભાન થઈ ગયા હોય, કેટલાને લોહી ગંઠાવા માંડે, કેટલાને ઓક્સિજન ડાઉન થવા માંડે, કેટલાને કેટલા પ્રકારના શરીરના એવા નબળાઈઓના કારણો બને. એને બદલે આવા જીવાત્માઓ પૂર્વે જીવ દયા પાડી આવ્યા છે. એની બોટમ લાઈન લીધે કે જે જીવે જીવ દયા સંપૂર્ણ પાડી હોય એના શરીરનું બળ, પિંડ બળ એ સૌથી સારું. તો હવે આપણે વ્યવહારથી વાત કરીએ તો હવે એના તરફ આપણે જાગૃત રહેવું જોઈએ. શું કરવું જોઈએ બેન? જો ભવિષ્યમાં પણ આપણે શરીર સંઘયન સારા જોતા હોય તો આ ભાવની અંદર આપણે શું કરવાની રહેશે? પૂરી જાગૃતિ સાથે કોઈ જીવની વિરાધના ન થાય, કોઈના અંગ ઉપાંગો તૂટી ન જાય. આજે આપણે બેદરકારી પણ તમે ડોર ખોલો અને પછી આમ બંધ કરો તો અહીંયા અમેરિકામાં છે ને ભાઈ, અહીંની પ્રમાણમાં હવા સૂકી છે, તો આ ફ્લોરિડાની હવા થોડી ઇન્ડિયા જેવી છે. ભાઈ તમને જીવોત્પત્તિ કેટલી થઈ જાય છે? વધારે થાય છે ને. તો એવી વખતે કદાચ આપણી જો ડ્રોવરમાં જરાક ટકી આંગળી પણ રહી ગઈ હોય ને તો આપણે ચીસ પાડી જાય છે. અને આપણે જ્યારે સ્લાઇડિંગ બંધ કરો, દરવાજા બંધ કરો, આવી રીતે ડ્રોવર બંધ કરો, એ વખતે નાના નાના જીવ પંથવા વગેરે કેટલા ચોમાસામાં ઉત્પન્ન થઈ ગયા હોય, એ બધા જીવો કેવી રીતે મરે? અડધા મરે ને અડધા જીવે, એના અંગો તૂટી ગયા હોય, પીસાતા હોય, કચડાતા હોય. તો આવા બધા પાપને કારણે જીવાત્માને ભવાંતરમાં જ્યારે શરીર મળે ત્યારે અનેક રોગો સાથે લઈને આવે, અથવા તો એનું શરીર એટલું નબળું હોય કે વારંવાર એના હાડકા ભાંગી જાય, વારંવાર એના શરીરમાં રોગો આવી જાય, એના કારણે પીડા પામ્યા કરે. આ વાત આધ્યાત્મિક ભૂમિકાની થઈ. હવે આપણે પિંડ બળને માટે થોડીક વ્યવહારિક વાત નાની બતાવે છે. એમાં બતાવે છે કે વર્તમાન જીવનની વિષમતાને કારણે જે હાનિ દેખાય છે ને એ સાથે આર્ય સંસ્કૃતિ અને આર્ય વ્યવસ્થાના અનુસંધાનમાં કહીએ તો આપણા પૂર્વજોના શરીર સંઘયન અને આયુષ્ય બળનું મુખ્ય કારણ એક પ્રાકૃતિક અને સરળ જીવન. પેલા શું હતું ભાઈ? મોટે ભાગે સાદું ભોજન, સાદું જીવન અને કોઈ પણ પ્રકારની દેખાદેખી આવા તત્વોનું પ્રમાણ સામાજિક સ્તરે ઓછું હતું. એટલે ઓછું હોય ને તો પણ બેન સંતોષથી બધા જીવતા હતા. આજે ઘણું પણ હોય ને તો પણ હરણની જેમ હરણ ફાળ કહેવાય એવી મૃગજળની આખો સંસાર દોડી ગયો છે. તો પ્રાકૃતિક અને સંતોષપૂર્વકની જીવન વ્યવસ્થાને કારણે અને આહાર વિહાર વિશેની એનામાં પ્રાકૃતિક સમજણ, નેચરલી ત્યારે શું ખાવું શું ન ખાવું
એનો વિવેક આજે આપણે છે ને ખૂબ આગળ વધી ગયા પછી યુટર્ન લાગ્યો છે. એટલે હવે બધા વાતો કરે, જમવા બેસે ને તો આમાં પ્રોટીન બહુ છે ને આમાં વિટામિન આ છે. ત્યારે નાની કહે છે કે પહેલા આવી જાતની વાતો જ નહોતી અને આપણે આજે જાણીએ છીએ ભાઈ, પણ એનો અમલ નથી કરતા. ત્યારે તમને ખબર છે, આજે તમે ડોક્ટર છો, મને કહો કે બી કોમ્પ્લેક્સ વિટામિન B12 સુધીના એ શામાં વધારે છે રોજિંદા જીવનમાં, ખોરાકમાં? એ કઠોળમાં છે ને આપણા જીવનમાં જેટલા કઠોળ છે ને બીન્સ, એ બધામાં એક એક જુદા જુદા વિટામિન છે. અને પેલા આપણી વ્યવસ્થા એવી હતી ભાઈ કે ઘરમાં શુક્રવારે ચણાની દાળ થાય, બરાબર છે? સોમવારથી માંડીને આવતા રવિવાર સુધીનો આખો જે કાર્યક્રમ હતો એમાં રોજ એક એક દાળની પાકી વ્યવસ્થા હતી. અમુક દિવસે મગ કરવાના, અમુક દિવસે ચણાની દાળ કરવાની, અમે અમુક દિવસે આ કરવાનું. તો એની સાથે આપણે જે વર્ણાવરણી આંબેલ કહીએ છીએ ને ભાઈ, નવપદજીની ઓળીમાં આપણે વર્ણની આંબેલો કરીએ છીએ, એવી રીતે ગ્રહોનું જે ગ્રહમાન છે એના પણ વર્ણ છે. એટલે એટલી સુંદર પ્રાકૃતિક યોજના એ વ્યવહાર જીવનમાં હતી. એટલે એને પછી રોજે રોજ એક નેચરલ વિટામિન મળી જતા હતા. એના કારણે આપણા જેવી ડેફિશિયન્સીઓ ઓછી થતી નહોતી. તમે જો આજથી 200 વર્ષ પહેલાની વાત કરશો તો આપણને કદાચ એની અંદરની ખામી દેખાશે, પણ તમે એન્શિયન્ટ આપણી સંસ્કૃતિની વાત કરો તો આજથી 500-1000 વર્ષ પહેલા આપણી પાસે જે વિજ્ઞાન, પ્રાકૃતિક વિજ્ઞાન, આયુર્વેદનું જ્ઞાન, એ બધું એવું હતું કે એવી નાની નાની જડીબુટીઓ લઈને પણ રોગો દૂર થતા હતા. તો તંદુરસ્ત રાખવામાં જે સહાયક બને એવી એક ઋતુ પ્રમાણે યોજના હતી. બેન, તમે જાણો આપણે પોંકની સિઝન આવતી જ નહીં ભાઈ, પોંક જે આપણે જઈનો ના ખાય, પણ એ વખતે ત્યારે અનાજ પાકે તો એ વખતે એનો ઉપયોગ પણ એ લોકો કરી લેતા હતા. એવી રીતે ધાણી દાળિયા, હોળી આવે ત્યારે શેની વ્યવહાર શું ખાતા ભાઈ? કારણ કે ત્યારે પિત્તની પ્રકૃતિ ખૂબ થાય, એટલે સ્નિગ્ધ પદાર્થ ન ખવાય. એ વખતે દુઃખો પદાર્થ આપણે આંબેલની ઓળી કરીએ એટલે એમાં, અને સમાજમાં પણ એ વખતે હોળી વખતે ધાણી દાળિયા વગેરે ખવાતું હતું. એવી રીતે આપણે શિયાળો આવે ને ભાઈ, જ્યારે શરદ પૂનમ આવે તો શું ખાતા ભાઈ? શરદ પૂનમના દિવસે શું ખાતા? શરદ ઋતુ અને વસંત ઋતુ, એ આયુર્વેદમાં એમ કીધું છે કે માતા શારદી અને પિતા વસંત રોગસ્ય. રોગની માતા એ શરદ ઋતુ છે અને પિતા વસંત ઋતુ છે. એટલે આપણે 2 મહિનાઓમાં આંબેલની હોળી આવે છે. આસો મહિનામાં, ચૈત્ર મહિનામાં એક વખત શરદ ઋતુ હોય ને એકવાર વસંત ઋતુ હોય. તો એટલું બધું વિજ્ઞાન આપણા જોડાયેલું હતું કે આપણા શરીરને પુષ્ટિ આપે, શરીરને મદદરૂપ બનતું હતું. વળી આપણા જીવનમાં, આપણા ખોરાકમાં 6 રસ છે. ષડરસ કહેવાય ને, ષડરસ: ખાટો, મીઠો, તીખો, તુરો, કડવો અને કસાયેલો. કસાયેલો મતલબ થોડો તુરાસ અને કડવાશ વાળો. હવે આમાં વર્તમાન કાળમાં આપણે ખારો ખાટો રસ, તીખો ને મીઠો રસ, આ બધાને બહુ ભાવે છે. ખારું ખાટું ભાવે, તીખું ને મીઠું ભાવે, પણ કડવું ને કસાયેલું, આ તુવેરની દાળ છે ને, તુરિયા, તુવેરની દાળ, આ બધામાં તુરાશ છે. એ ઘણા લોકોને પસંદ ન આવે. પણ જો 6 રસનું સંતુલન સાધી લેવામાં આવે તો શરીરમાં રોગ ન આવે. બધા જ એન્ઝાઇમ, બધા જ વિટામિન્સ અને બધા પ્રોટીન, એ બધું શેમાં છે? ખોરાકમાં છે. આજે આપણું શરીર તો માત્ર એને સપોર્ટ કરે છે, એટલે ક્રિએટ થાય છે. તો આવી વ્યવસ્થાઓને કારણે આરોગ્યની સાચવણ થતી હતી. પણ આપણે કડવો રસ છોડી દીધો, તુરો રસ છોડી દીધો, એટલે પછી મીઠા રસના અને ખારા રસના ડાયાબિટીસ અને બીપી આજે આપણા માટે ઘેરી વળ્યા છે. તો થોડીક પ્રાકૃતિક જિંદગી, થોડીક પ્રકૃતિ સાથેની જો થોડોક અભ્યાસ કરે ને ભાઈ, તો પ્રકૃતિ સાથે પ્રાકૃતિક ખોરાકો, અમુક ઋતુમાં જે ગામમાં જે ફળ પાકે એની પ્રકૃતિને અનુકૂળ પાકતા હોય તો આપણે એ દેશમાં, એ સ્થાનમાં એ ખોરાક, એ ફળ ખાવું જોઈએ. પણ આજે આપણે તો દુનિયા આખીમાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ કરીને જે પ્રદેશમાં રણનું ફળ આપણે દરિયાવાળા ખાઈએ,
અને દરિયામાં જે ભેજવાળી હવાનો જે ફળ હોય એ આપણે રણ જેવા સૂકા પ્રદેશમાં ખાઈએ તો પ્રકૃતિથી વિરુદ્ધ થયું કે નહીં? જેટલા પંખી પશુ એ બધા પોતાના કન્ટ્રીમાં જે ઝાડ ઉગે છે એને અનુરૂપ ખાતા, તો તમે એના શરીરમાં આપણા જેવા રોગ ના આવતા. એ વાત તો બરાબર છે ને ભાઈ? ને એની એટલી સૂઝ હતી બેન કે આજે આપણને એક્સરસાઇઝ કરવા માટે કેટલી પ્રેરણા કરે છે બધા. પણ સવારે કૂતરો ઊભો થાય એ બધા ટોટીઓ વાળીને સુવે, સવારના એક્સરસાઇઝ કરે. પણ જોજો, બે પગ આગળ લાંબા ને બે પગ પાછળ કરી અને બિલાડી છતો પણ શું કરશે? એને કોણે શીખવાડ્યું? આ પ્રકૃતિ છે. આપણે પ્રકૃતિને બદલે વિકૃતિ બની. શું બન્યું? આપણે પ્રકૃતિ ભૂલી ગયા અને વિકૃતિમાં આવી ગયા છે. એટલે આપણું પિંડ બળ નકામું થતું જાય છે. એના કારણે પોષક ખોરાકની માહિતી પણ અલગ થઈ ગઈ. અને જેનું કોમે તમે આ તો ખાલી દાખલો આપું છું કે ચૂરમાના લાડુ, લાપસી, આ ઘઉંનું જે બનતું એમાં ખાંડ આવતી કે ગોળ આવતી? ગોળ જ. અને જે ચણાની વસ્તુ બનતી મૈસૂર, મોગન, થાળ, મગજ બધે એમાં શું આવતું? આ કોમ્બિનેશન હતું વિજ્ઞાનનું અને આપણા પૂર્વજોએ જીવનમાં વણી લીધું. અમુક વસ્તુ એવી હતી કે જેમાં એસિડ ખૂબ હોય તો એની અંદરમાં ઘી પૂરતા પ્રમાણમાં નાખવામાં આવતું. આજે ઢોકળા સાથે તેલ ખવાય, ઇડલી સાથે ઘી ખવાય. આ બધું કોણે ગોઠવ્યું? કોણે ગોઠવ્યું? પ્રાકૃતિક નિયમ હતા. એટલે આયુર્વેદ શાસ્ત્ર એ આજે આપણી પાસે ન હોવાને કારણે અને વર્તમાનમાં આજે આપણે ઘૂંટણના દર્દોની કેટલી સમસ્યા આવી ગઈ ભાઈ. આજે સાધુ સંતો સામે આપણે એ પાટે બેસે ને આપણે મોટી ખુરશી નાખી સામે બેસવું પડશે. પહેલાના જમાનામાં ઉપાશ્રયમાં ક્યાંય ચેરની જરૂર પડી હતી? યાદ કરો, થોડા વખત પહેલાની જ વાત છે. એટલે આપણું જીવન પ્રાકૃતિક ન રહેતા એમાં જીવ હિંસા અને વિજ્ઞાનની પણ બધી અવગણના થવાને કારણે આપણા જીવનની અંદર વિકૃતિઓ વધી છે. તો ઊભા ઊભા રાંધવું, ઊભા ઊભા ખાવું, ઊભા ઊભા નાવું, આ બધું જાણે વર્તમાન કાળના મોનોગ્રામ બની ગયા છે. આ પ્રકૃતિ છે? આ પ્રકૃતિ નથી, આ વિકૃતિ છે. તો એના કારણે જે રોગો થાય છે એ આપણે સમજ્યા નથી. એકવાર અમારે ગુરુદેવને છે ને આપણો સંઘની વાડી નાની હતી અને ગુરુદેવ પધાર્યા એ વખતે ઘણા બધાને હોશ હતી કે આપણે મોટું નવકારસી જમણ કરીએ. તો પૂછ્યું ગુરુદેવે કે તમે બધા નવકારસી જમાડવાની વાત કરો છો તો આટલા બધા લોકોને જમાડશો ક્યાં? તો કે આમાં સમાઈ જશે બધા. તો કે કેવી રીતે સમાય? તો કે આજકાલ તો બુફે થઈ ગયું છે. શું થઈ ગયું છે? તો ગુરુદેવ કે ઢોર જમાડવા છે કે માણસ જમાડવા છે? શું કીધું ભાઈ? પશુ બોલાવા છે કે માણસ? માણસ જાત સિવાય બેસીને ખાતું હોય એવું એક પણ પ્રાણી તમે જગતમાંથી બતાવો. બધા ઉભા ઉભા ખાય છે. એક માણસ જાત એની સ્ટમક, એની આકૃતિ એવી છે કે એને ઉભા ઉભા ન ખવાય. જો ખાય તો આરોગ્ય બગડે છે. એમની સળંગ આકૃતિ છે ને, એક જ પાઇપ છે. એ ગળાથી શરૂ કરીને નીકળે ત્યાં સુધી એક જ પાઇપ છે. એમાં તાળા છે, માત્ર વાલ છે અને એને તાળા નથી. ત્યારે પ્રાણીની સ્ટમક કેવી છે? પ્રાણીની આકૃતિ સ્લાન્ટિંગ છે, તિર્યંગ છે. તિર્યંગ એટલે ત્રાસુ. જેનું શરીર ત્રાસુ છે ને તિર્યંગ કહેવાય. અને જેની આકૃતિ પ્રકૃતિ સરળ એ માણસ છે. એટલે ટૂંકામાં આહાર, વિહાર, વિચાર આ બધું જ આપણે શું કરી નાખ્યું છે? વિકૃત કર્યું છે. એટલે 6 રસથી યુક્ત ભોજન અને આ વ્યવહારની અંદરમાં આ જે પણ પ્રકારની જે પ્રાચીન વ્યવસ્થા હતી ઋષિમુનિઓના કાળની, એનો થોડોક જો આપણે જીવનમાં સ્વીકાર કરશું ને તો પિંડ બળ આપણું સારું રહેશે, શરીર બળ સારું રહેશે અને એના કારણે રોગોના મૂળ ઊંડા નહીં જાય. વર્તમાન ભાષામાં આપણે ક્રોનિક કહીએ છીએ. આ બધા રોગ ક્રોનિક કેવી રીતે થાય છે? એની પ્રકૃતિ ન જાણવાને કારણે. તો સમાજને પાંગડો બનાવી દીધો હોય તો આ રોગ શામક દવા હોય. શું કર્યું ભાઈ? દર્દ થઈ અને પેઇન કિલર ખાઈ લીધું. એ દર્દ ક્યાંય જાતું નથી, જ્ઞાન કરતું એને પહોંચાડતા નથી. તો આવી રીતે આ બધાના કારણે એ ઉપરાંત વિચાર અને વિકારમાં હતાશા, હરીફાઈ, ઈર્ષા, દેખાદેખી, ધિક્કાર, આકુરતા, વ્યાકુરતા, આક્રોશ
વિષય વિકારની અતિરેક અને શોખ અને સગવડ સાથે ક્ષણિક આનંદનો જે આજે એટલો બધો ભરમાર કરતો પ્રવાહ આવી ગયો છે, એ બધાને કારણે સાયકોસોમેટિક રોગો વધ્યા, લોકો પેનિક બનવા માંડ્યા, અને એના માટે શરીર અને મન જોડાઈ જતા રોગો અસાધ્ય બનવા માંડ્યા છે. તો જ્ઞાની આપણને કહે છે કે રાજસિકતા ઉપર સાત્વિકતાનો વિજય કરાવો. પિંડબળ વધારવા માટેની આ ખાલી ટીપ છે. આ ધર્મનો વિષય નથી, પણ જ્ઞાની કહે છે ધર્મ કરવા માટે જો આની જાણકારી હશે તો આપણું આરોગ્ય સચવાઈ રહેશે. આમ આહાર, વિહાર, વિચાર ને વાતાવરણ આ બધાને કારણે જો આધ્યાત્મિકતામાં આપણે જોડાવવું હોય તો એની અંદરમાં આપણને આધ્યાત્મિક માર્ગદર્શનની અનિવાર્ય જરૂર આપે છે કે જે પિંડબળને બચાવી શકે. એનાથી આગળ વધો તો આ પહેલી વાત આપણે શેની કરી કે આપણા શરીરમાં જે મુખ્ય છે એ પિંડબળ છે. તો શરીર મજબૂત નહીં હોય તો આપણને સાધના કરવામાં, આરાધના કરવામાં, અને બીજું બળ બતાવ્યું છે એ પીઠબળ છે. પીઠબળ એટલે શું ભાઈ? તો સહારો. એટલે આપણા માટે પીઠબળ કોણ છે? તો કે આપણો પરિવાર, આપણો સમાજ. આપણે ગઈકાલે એના વિશે ઘણી વાત કરી છે, એટલે આપણો એનો વિસ્તાર વધારે નહીં કરું, પણ ટૂંકામાં કહું તો સામાજિક જીવનમાં પરિવારનો સહયોગ એ બહુ અનિવાર્ય છે. એ આજે વર્તમાનમાં શું થતું જાય છે ભાઈ? કેટલા બધા પુણ્યશાળી જીવોના પરિવાર એવા છે, બાકી જ્યાં જાઓ ને ત્યાં ફરિયાદ. આજે મિત્રો ઘણા મળી ગયા છે ભાઈ, પણ ભાઈઓને આંગણે બોલાવવામાં એ લોકો કેટલો સંકોચ કરે છે ભાઈ. એના કારણે માનસિકતા એટલી તો બદલાઈ ગઈ છે કે તમે નવી જનરેશનનું ભવિષ્ય કલ્પો, એ કેવા એકલા અતુલા થઈ જશે ભાઈ. આજે તમારે એક દીકરો હોય અને એને કાંઈ સંતાન ન હોય, પછી એની પેઢી, એનો પરિવાર, એનો સહયોગ, એનું પીઠબળ એ કેટલું રહેવાનું? તો બે પેઢીના કાળમાં સંઘર્ષમાં જે ગુમાવી ગયા છે એ વર્તમાન કાળને ખબર નથી, પણ માતા પિતા વડેરેનું સ્થાન આદરણીય બનવાને બદલે દયનીય બની ગયું છે. શું બનતું જાય છે ભાઈ? દયનીય. બધાને દયાને પાત્ર બની ગયા છે. મેં ઘણી જગ્યાએ બેન આપણે જોશું કે ઘરમાં વડીલ હોય, એક ખૂણામાં કરમાયેલા, એક જગ્યાએ તો લખ્યું હતું ઉડી ગયેલા બલ્બ જેવા. પેલા બલ્બ ઉડી જતો ને એ ઇન્ટેક હોય આમ તો, પણ અંદરનું ફિલામેન્ટ હોય ને એ તૂટી ગયું. આ બધા વડીલોના આજે જો તમે ખરેખર એનો જો સર્વે કરો ને તો આપણને ખબર પડશે કે એના કારણે પરિવારનું પીઠબળ ધીમે ધીમે ઓછું થતું જાય છે. માતા પિતા વડેરેનું સ્થાન આદરણીયને બદલે દયનીય બની જાય તો સામાજિક હાલત શું થશે? એટલે ગઈકાલે આપણે આની વાત કરી હતી, જો આપણને માતા પિતા ન મળ્યા હોત તો આપણે બધા અનાથ આશ્રમમાં ઉછર્યા હોત કે ન ઉછર્યા? આપણે ભાઈ બહેન કે સ્વજન પોતાનું લોહી ન હોત તો આજે બોન મેરો વખતે ગાંડા થઈ જવું પડત અને એનો ઈલાજ પણ આપણને મળત નહીં કોઈ પણ રીતે. એટલે ઓળખાણ અને ઓથેન્ટિકતા માટે આપણે જે રિવાજ હતા ને આપણી પેઢીના એ જરૂરી હતા. એટલે સામાજિક જીવનની મજબૂત દિવાલ જાણે કે હવે ખળબળી ગઈ છે. એટલે આપણું પીઠબળ તૂટતું જાય છે. શું થતું જાય છે? વર્તમાન સમાજની કોઈ સમસ્યા હોય તો તમે કલ્પના કરો કે આજથી 25 વર્ષ કે 50 વર્ષ પછી આપણો સમાજ કેવો હશે? કેટલા ભાઈ બહેન હશે? અને તમને પૂછો તો આપણે કહીશું મારે 4 બહેન છે, કોઈ કહે છે મારે 3 ભાઈઓ છે, કોઈ કહે છે મારે તો વળી 7 ભાઈઓ છે. આજના છોકરાઓને પૂછો કે તારે કેટલા ભાઈ બહેન છે? લાગણી, સ્નેહ, સંબંધ આ બધી જો વધારવાની વાત નથી, પણ એનું પણ મનુષ્યના જીવનમાં શું છે? મૂલ્ય છે, એની વેલ્યુ છે. એના વિના જે નેગેટિવિટી, નિરાધારતા, ડિપ્રેશન આ બધું જે આવે છે ને ભાઈ, એનો સામનો કરવા માટે આપણે તૈયાર. એટલે વૃદ્ધ થઈ ગયેલું વૃક્ષ ભલે ફળ ના આપે પણ છાંયો આપે કે ના આપે? તો આજે આપણે વડીલોને કઈ નજરે જોઈએ છીએ કે ખરેખર વડીલોનું તમે પેપરો વાંચો ને બેન ભાઈ, એમાં જો કોઈની સાદડી હોય, કોઈની પ્રાર્થના સભા વગેરે હોય. પહેલા તો પ્રાર્થના સભા હતી ને સાદડી હતી. હવે તો મરણ થયું છે એનો ફોટો આપે, નીચે લખ્યું હોય લૌકિક વ્યવહાર બંધ છે. શું? એટલે તમારે કોઈ આવવાનું નથી, અમારી પાસે ટાઈમ નથી. સીધી વાત થઈ ને.
એક સમય એવો હતો કે ગામમાં એક પશુ મૃત્યુ પામે ને, કોઈની ગાય કે ભેંસ, એના ઘરે બધા શોક પ્રદર્શિત કરવા જતા. એ ફેમિલી મેમ્બર હતું. એવા જમાનામાંથી આપણે આજે જે બાજુ જઈ રહ્યા છીએ, તો એનામાં આજે જો સંતાનો બોજ લાગે તો પછી સામાજિક વ્યવસ્થાનું શું થશે? એટલે સંબંધોનું સફોકેશન. અને આજે કોઈની પણ વાતમાં, ગઈકાલે આપણે એની ઘણી વાત કરી છે એટલે આપણે વધારે વિસ્તાર નથી કરતા. આજે ભાઈ બહેનો, જે ભાઈને બીજો ભાઈ નહીં હોય, બેનને બીજી બેન નહીં હોય, ભાઈ હશે ને બેન નહીં હોય, બેન હશે ને ભાઈ નહીં હોય, તો આ વેલ્યુ બધી આજે જે માને દીકરી પણ હોય, એમાં બીજી વહુ આવે ને ઘરે, ત્યારે એ વિચારે કે મારી દીકરીને આવું થાય તો મને કેટલું અહેસાસ કરી શકે ને બેન. જેને દીકરી નથી એ અનુભવ નહીં કરી શકે કે દીકરીને કેવું લાગે. તો જે આપણી પૂર્વજોની આદ્ય સંસ્કૃતિની સમાજ વ્યવસ્થામાં પીઠબળની એક ઊંડી રચના હતી, ગોઠવણ હતી, એ આજે આપણે ભૂસાતી જાય છે. એટલે ખોરાક, આહાર વિહાર જ્ઞાનને કારણે કે વિકૃતિને કારણે પિંડબળ ઘસાતું જાય છે, આપણું પીઠબળ ઘસાતું જાય છે. અને ત્યાર પછી પુણ્ય બળ, આપણે મનુષ્યના ભવમાં, મોક્ષના માર્ગમાં આપણે વાત કરી ને ભાઈ, કે બંને પાંચે પાંચ બળની જરૂર છે. એમાં આજે પુણ્ય બળ કેટલું? આજે કે ને આપણા પુણ્ય એટલા બટકણા છે. પાપ પોલાદી અને પુણ્ય તકલાદી. વર્તમાન કાળના જીવોના પુણ્ય એટલા ઓછા છે કે વાતમાં અંતરાય આવે, વાતમાં અવરોધ આવે. આજે પ્લેનમાં બેસો તો પ્લેન પહોંચે એની ગેરંટી નથી. આજે કોઈ પણ વસ્તુ તમે આરંભો ત્યારે એ વખતે જે વસ્તુમાં અંતરાય આવે છે એમાં જવાબદાર કોણ છે? આપણું પુણ્ય નબળું છે. ભગવાન ચાલે ને તો કાંટા ઊંધે મૂકી દઈ જાય, અને આપણે ચાલીએ અને જો તમે એકવાર પગમાં ચપ્પલ કે શૂઝ પહેર્યા વિના નીકળી જુઓ, રસ્તામાં હિંમત પણ નહીં થાય. આપણા એટલા બધા બોન્ડ, આપણું જીવન એટલું બધું ડેલિકેટ થઈ ગયું છે. એ ડેલિકેટ નથી, આપણા પુણ્યની હાનિ છે. તો જીવનના માર્ગમાં પુણ્ય બળનું મહત્વ સ્વીકારવાનું છે. અને મૃત્યુ સુધીના જીવન બળમાં આ પુણ્ય ન હોય તો અપવાદ રૂપે કોઈ પ્રબળ પાપના ઉદયમાં પણ વિકાસ કરે. કોઈ અપવાદ રૂપે જીવ હોય ને, બહુ મજબૂત વાળો હોય, એનું બધું વિપરીત હોય, એ અપંગ હોય, આંધળો હોય, એનું શરીર રોગી હોય તો પણ ક્ષમતા રાખી શકે. પણ એવા જીવ કેટલા? તો આપણે પુણ્યની જરૂર છે કે નથી જરૂર? તો જ્ઞાની બનીને તમને કહે છે કે તીવ્ર પાપોદયમાં રોગ, શોક, દરિદ્રતા, અવગણના, અવરોધો, પરાજયો, આવી બધી શારીરિક, માનસિક, આર્થિક વિકલાંગતા, આ બધું શું છે? તો કે આપણા પાપનો ઉદય અને પુણ્યનો અભાવ છે. તો પરમાત્માએ આપણને 9 પ્રકારે પુણ્ય બતાવ્યા છે. તમે 9 તત્વો ભણ્યા છો? એની અંદરમાં બેન 18 પાપ છે ને પુણ્ય કેટલા છે? 9 છે. પુણ્ય 9 પ્રકારે જ બંધાઈ જાય છે બધા, અને પાપ 18 પ્રકારે ભોગવાય છે. તો આપણી પાપની વ્યાખ્યા કેવી છે ભાઈ? પાપ કોને કહેવાય? પાપ કોને કહેવાય ભાઈ? વ્યવહારથી પૂછો. જેના વડે અશુભ કર્મની આવક થાય. આપણે 9 તત્વની વાત કરે ને, એમાં જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ બધાના લક્ષણ આપ્યા છે. તો જેના હૃદયથી ભોગવતા અત્યંત પીડા થાય અને જે અણગમો કરાવે એને આપણે પાપ કહીએ છીએ. અને જેનો ઉદય થતા, જેનો ભોગવટો કરતા સાતા મળે એને આપણે પુણ્ય કહીએ છીએ. તો આવા પાપના ઉદયો આપણે અટકાવવા માટે જ્ઞાની આપણને પુણ્યના 9 પ્રકાર બતાવીને સામે 18 પાપ કીધા. હવે તમે લોકો 18 પાપમાં માનો છો? ખરેખર પૂછું છું, આપણે મારી જાતને પણ પૂછું. પેલું શું છે? પ્રાણાતી પાપ, એટલે શું? જીવી હિંસા. માનો છો કે આ પાપ છે? માનો છો? જાણીએ છીએ, માનતા નથી. નહીં તો આપણે ધડાધડ પંખો 5 ઉપર મૂકી શકીએ? વાવકાઈમાં જીવ હોય કે ન હોય? વાયુમાં જીવ હોય કે ન હોય ભાઈ? તો આ કતલખાનું છે વાયુનું. આ પંખો ફરે તો વાયુના જીવની કતલ થાય કે ન થાય?
આ ખાલી આટલી વાત નથી, આપણા શરીરના ટેમ્પરેચરને ગરમ ન થાય એટલા માટે થઈને આપણે ઘરમાં કેટલા એસી કેટલા પંખા ચલાવીએ છીએ, ત્યારે આપણને ક્યાંય એવું લાગે છે કે આપણે પાપ કરી રહ્યા છીએ. પાછું ઓખ્યું છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ બધામાં જીવ છે. આ જાણ્યું છે, માન્યું નથી. જાણીએ એ જુદી વાત છે, પણ જેથી માનશું ને તેથી જયણા આપણા જીવનમાં આવી જશે. તો પુણ્ય વધારવા માટે શું કરવું પડે? પાપ ઘટાડ. અચ્છા, પ્રાણાતિપાત, હિંસા, કદાચ આપણે હિંસાને પાપ કહીએ, સ્વીકારીએ, પણ જૂઠને પાપ માનો છો? આપણી જિંદગીમાં ડગલે ને પગલે આપણે જૂઠા છે. વ્યવહારમાં જૂઠા, વાણીમાં જૂઠા, વિચારમાં જૂઠા. તો પછી કેવી રીતે સમ્યક દર્શન ટકશે? કેવી રીતે સમ્યક દર્શન આવશે? ઓછામાં ઓછું આપણે આજકાલ ઘણા એમ બોલે, આ જમાનામાં થાવ સાચું બોલીએ તો ક્યાંથી જીવાય? જીવાય? આ પછી એમ કે છોકરાઓ આવા સીધા રહેશે તો દુનિયા ખેન ખાઈ જશે. આ વિશ્વાસ છે આપણો? તત્વની પણ શ્રદ્ધા નથી. તો જ્ઞાની કે છે ક્રિયામાં તો ક્યાંથી આવે, જો માન્યતામાં ન હોય તો. હજી આપણે કદાચ પણ એક છોકરો હતો ને ભાઈ, કોલેજમાં ગયો, અને પેલાના વખતમાં એવું હતું કે શહેરમાં છોકરો ભણવા જાય ને ગામડા ભેગા થાય તો છોકરાની ચિંતા કરતા હોય. હવે એમાં કોઈ વખત એવું બને ભાઈ કે દિલીપભાઈને બારગામ જવાનું થાય, એ વખતે એના છાત્રાલયમાં દે છે. તો વડીલને એમ થયું લાવને આજે તો મા બાપે જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે ને છોકરાઓને, કે આ દિવસોમાં મળવા આવીએ. એક સરે મને તો શરૂઆતમાં કઈ ખબર નહીં ગઈ. એક જણા કે અમે તો છોકરાને મળવા માટે જવાના છે કોલેજમાં ગયો છે. એટલે કે અમારે હોટલનો રૂમ રાખવો પડશે, કે છોકરા ભેગું રહેવાય નહીં, એને ગમે એવડો રૂમ હોય તો આપણને ભેગું એના રૂમમાં જવાય નહીં, જુદો રૂમ લઈ જવું પડે. ને પેલાના જમાનામાં એક વડીલ ગયા તમારા જેવા, ને એને એના ફ્રેન્ડે કીધું તું ભાઈ આપણા છોકરાને જરા તપાસ કરતો આવજે. એટલે ભાઈ ગયા એના છાત્રાલયમાં, હોસ્ટેલમાં, ને એને પૂછ કેમ છો ભાઈ? તો કે આનંદમાં છું. તો કે એ કઈ અપલખણ નથી આવ્યા ને શહેરના, એટલે ખોટા કામ નથી કરતો ને? અરે કાકા હું કાંઈ નથી કરતો. તો કે દારૂ નથી પીતો ને? નથી પીતો. કઈ ઈંડા બિંડા નથી ખાતો ને? નથી ખાતો. તો કે જુગાર રમેશ? કોઈ દી પાનાને નથી ટચ કરતો. જેટલા પ્રશ્નો કર્યા ને એટલે એને દરેકમાં ખાતરીપૂર્વક કીધું કે આપણે નથી કરતો. પણ ભાઈ દિલીપભાઈ હોશિયાર, ખાલું આવું તો ના હોય. આવો ચોખ્ખો કોઈ માણસ તો કે તને એકાદ તો અપલખણ હશે, આ શહેરમાં આવ્યો ને કાંઈક હશે. કાકા કાંઈ નથી, એક નાનું અપલખણ છે. શું છે? તો મને ખોટું બોલવાનું ટેવ છે. એટલે ઉપરના બધા જવાબ ખોટા થઈ ગયા ને. એટલે કેટલા અપલખણ હશે એનામાં? આપણે એવા છીએ. પણ એક જ પાપ છે કે હું જાણું છું પણ માનતો નથી. માનવું એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. એમાં કઈ દીક્ષા લેવાની જરૂર નથી, તપ કરવાની જરૂર નથી. સમ્યક દર્શનમાં પરમાત્માની આજ્ઞાનો માત્ર સ્વીકાર છે. તો આ અપલખણ વાળો કાળ છે, અને આપણા બધામાં એ અપલક્ષણ છે કે હું ભગવાનને જાણીશ ખરો પણ માનીશ નહીં, રોજ સાંભળીશ પણ સ્વીકારીશ નહીં. અને જ્યારે કરીશ ત્યારે મને હજી અંદરમાં કઈ એક સમયનું આટલું ફળ હોતું હશે. શંકા, કંકા, વિતિકિચ્છા, પરપાસન, પ્રશંસા, પરપાચન, સંતોષ. આ 5 સંકિતના દોષ છે. આપણામાં સંકિત છે નહીં. ધારો કે હોય તો આ દોષ છે કે નહીં? તો મહાવીરના માર્ગમાં આપણે બધા જે વાત ચાલી રહી છે એ વાત ચાલી રહી છે કે આપણે પુણ્ય બળ એની પણ આપણામાં જરૂર છે. એટલે 8 પ્રકારે 9 પ્રકારે પુણ્ય થાય છે અને 18 પ્રકારે પાપ થાય છે. એમાં ચોરી, ત્રીજું અદત્તાદાન છે ને,
એટલે ચોરી આપણે કરીએ, આપણે બધા ચોર છીએ કે નથી બેન? આપણે બધા ચોર છીએ જ્ઞાનીની નજરમાં. કેવી રીતે? તમને મેં ઘણા વર્ષો પહેલા આ કથા કીધી, જો યાદ હોય તો, નાની વાત છે. એક બેન લંડનમાં ગયા તમારા ગામમાં, અને ત્યાં જઈને એને બધા માળાઓ, જાત જાતની માળા એનો શોખ હતો. એક બીડ વાળાની સરસ દુકાન આવી, એના સ્ટોરમાં ગયા, અને એ આપણે કહીએ કે તમારા મોલની અંદરમાં જે એક જ સ્ટોરમાં બધું મળે એવી જાતનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર, એમાં ગયા ને તો એને એક સુંદર માળા લઈને ગમી ગઈ, એને તરત જ લઈ લીધી. અને લીધા પછી એને કીધું કે ભાઈ આનું બિલ આપો. તો 30 પાઉન્ડમાં માળા મળી, 30 પાઉન્ડમાં. બટ ઇટ વોઝ સો બ્યુટીફુલ, એકદમ એકદમ સુંદર હતી. એને તો બહુ ગમી ગઈ, એને તો પહેરી લીધી. અને પાર્ટીમાં ગયા, ત્યાં નાચવા કૂદવાનું તો હોય, એમાં એક બીડ નીકળી, તૂટી ગઈ, એમાંથી એક બીડ ખોવાઈ ગઈ. બહુ ગમતી હતી, મનગમતી હતી, એટલે અફસોસ બહુ થયું, ક્યાંય મળ્યું નહીં. પછી વિચાર આવ્યો કે તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો, ત્યાં બીડ પણ વેચાય છે, કદાચ આ માળાનું જે છે એ ઉમળી જાય. એટલે બેન પાછા વળ્યા, એટલે પાછા આવતા છે ને ત્યાં ગયા, અને ઓને પૂછે છે કે ભાઈ તમારી પાસે આવું બીડ છે? તો પેલો જોઈને તપાસીને કે યસ વી હેવ. તો કે મને એક બીડ આપો. એને મોતી શોધીને આપ્યું અને એને બિલ આપ્યું. માળા કેટલામાં લીધી હતી? $30. અને એક બીડનું બિલ કેટલું આવ્યું? $300. તો પેલી વિચારમાં જ પડે ને કે વોટ ડુ યુ મીન, તમે લૂંટવા બેઠા છો, શું કરો છો? હમણાં માળા લઈ ગઈ, મને આખી માળા તમે 30 પાઉન્ડમાં આપી, ને અત્યારે મને 300 પાઉન્ડમાં એક બિલ આપો છો. એટલે કે જો મેડમ આ એનો રેટ છે, તમારે જોઈએ તો દો. પણ કે આવું કેમ? ત્યારે એ કહે છે કે મેડમ તમે જ્યારે લેવા આવ્યા ને ત્યારે અમારા રિયલ ડિપાર્ટમેન્ટની માળા પુલમાં સેલ્સમેને ઇમિટેશન જ્વેલરીમાં મૂકી દીધે, અને તમે એ લઈ ગયા. એનું એક બીટ 300 પાઉન્ડનું હતું, ને તમને એ માળા મારાથી 30 પાઉન્ડમાં અપાઈ ગઈ છે. ઇટ વોઝ અવર ફોલ્ટ. અમને ખૂબ નુકસાની ગઈ છે, પણ અમે કાંઈ કરી શકીએ એમ નથી. હવે આ 300 પાઉન્ડની મોતી છોટું હોય તો લઈ જાઓ. હવે બેનને ખબર પડી ગઈ ને કે આ બાય મિસ્ટેક મને આવી, તો એને પાછા આપી દીધી. પછી આપે કે આમાં મારો કઈ ફોલ્ટ નથી, મેં તો પૈસા ચૂકવી લીધી છે, મારી પાસે પાકું બિલ છે. વિચાર કરો બેન, આ ચોરી અદત્તાદાન છે કે નહીં? અનડ્યુ એડવાન્ટેજ, ધેટ ઇઝ કોલ્ડ ચોરી. આપણે અદત્તાદાન બોલીએ છીએ ને, આપણામાં એનો કોન્સેપ્ટ કેટલો? જીવ દત્ત, તીર્થંકર દત્ત, ગુરુ દત્ત, શેઠ દત્ત, એટલે માલિક દત્ત. પરમાત્માએ આમ તાણા વાણા ખોલી દીધા છે કે આટલા પ્રકારનું અદત્તાદાન છે. આ મોરલ. આજે આપણે બેન કોઈને 100ની નોટ ભૂલમાં આપી દીધી, અને આપણે એને નાની નોટ માની હતી, મોટી જતી, તો આપણે પાછા લેવા જાય કે ન જાય એની પાસે? પછી શું કહે? ભૂલચૂક. તો ઓલાની ભૂલચૂક લેવી દેવી કે નહીં? ઓલાએ ભૂલમાં આપણને માળા આપી દીધી હતી, આપણે એને કહેશું કે આલે લઈ લે માળા પાછી, તો પછી ચોરી લાગે કે ન લાગે આપણને? આપણામાં ચોર સૂતો છે, આપણામાં રાવણ સૂતો છે, આપણામાં દુર્યોધન સૂતો છે. એ નિમિત્ત આવતા બહાર આવે છે. તો જ્ઞાની આ પાપના આટલા ઊંડા રહસ્યો બતાવે છે. અદત્તાદાનને તો હજી આપણે માનો કે આમ સીધું ચોરી કરે તો ચોરી કરી, અબ્રહ્મચર્ય. પરણી ગયા એટલે તો આપણને તો છૂટ છે. કોને છૂટ આપી? આગાર કહેવાય. શું કહેવાય? આપણે સ્વસ્ત્રીનો આગાર રાખ્યો છે. ભગવાને છૂટ નથી આપી, એને ધર્મ નથી કીધો. અધર્મ એ અધર્મ જ છે, પણ સામાજિક ન્યાયે એને વ્યવસ્થા કરી છે. એને પાપ ન માનીએ ને તો પણ પાપ. પાપને પાપ કરવાથી જ ન લાગે, પાપને પાપ ન માનવાથી પણ પાપ લાગે. 4 વર્ષ થયા, બરાબર? ચોથું થયું. 5મું શું છે? 18 પાપમાં 5મું કયું? પરિગ્રહ.
અહીં હાથ રાખીને જવાબ આપજો ને હું આપું. પરિગ્રહ પાપ છે? પાપ છે તો એ બધે સારું કે ઘટે સારું? ખાલી માન્યતામાં લાવો. તમારા દીકરાને ઘરે નાનું ઘર મોટું થાય તો તમને આનંદ થાય કે દુઃખ થાય? સેલરી વધે તો સુખ થાય કે દુઃખ થાય? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. કેટલાક રાગડા તાણી તાણી જાય. અને આનંદ તો હજી લક્ષ્મી વધે, પરિવાર વધે ત્યારે જ થાય છે. અધિકાર વધે, આપણે શું કહીએ, એને ગ્રેડેશન વધ્યું, એને પ્રમોશન મળ્યું, અને જ્ઞાની કે છે આ બધું પાપ છે. તો વિચાર કરજો કે આ બધી પરમાત્માના માર્ગની, મારા ને તમારા જીવનમાં આપણે જે પુણ્ય બળની વાત કરીએ છીએ એની અંદરમાં આ જે બધું મળે ને એ પુણ્યનો હૃદય, પણ એનો ભોગવટો કરીએ પાપનો. તો 18 પાપને પાપ માનવાના છે અને એના ભોગવટા વખતે પુણ્યની મીઠાશમાં લોલુપ નથી કરવાનું. પુણ્ય બળ જરૂરી છે. 5 ઇન્દ્રિય ન હોય, બુદ્ધિ એટલે મન ન હોય, ગુરુનો સંયોગ ન હોય, આપણા જીવનની સાધના થઈ શકે એવી વ્યવસ્થા ન હોય તો આપણને પુણ્ય વિના ચાલશે નહીં. પણ પુણ્યમાં રાચવાનું નથી. એટલે પુણ્યનો આગ્રહ નહીં, પણ પુણ્યની અંદર સહાયક પરિબળ માની અને પૂર્વના પુણ્યમાં વર્તમાનનું પુણ્ય જોડીને અંતિમ ધ્યેય તરફ આગળ વધવાનું છે. તો આપણું પુણ્ય બળ આપણને મોક્ષ માર્ગમાં સહાયક થશે. હવે છે ચોથું આવે છે પ્રજ્ઞાબળ. પ્રજ્ઞાબળ એટલે આધ્યાત્મના માર્ગમાં ને વ્યવહારના માર્ગમાં બંનેમાં પ્રજ્ઞાની જરૂર છે. બુદ્ધું રહેવું કોઈને ગમતું નથી. બુદ્ધિ વિનાનો વ્યવહાર પણ ચાલતો નથી, અને બુદ્ધિ વિના આપણે જે તત્વના ઊંડાણને પામવું છે એ પણ નથી. એટલે પેલું આપણે શું કીધું? પિંડબળ, શરીર તંદુરસ્ત હોય. બીજું પિંડબળ કીધું, શરીર સાજું નરવું હોય. ત્રીજું પેલું પીઠ બળ, પછી બીજું પીઠ બળ. આ પીઠબળ અને પછી પુણ્યબળ. ને હવે આવ્યું પ્રજ્ઞાબળ. આ ચોથું જોઈએ પ્રજ્ઞાબળ. એ પ્રજ્ઞાબળ હોવા ન હોય તો જ્ઞાની કે છે કે એના કારણે આપણો આખો બહુ આપણા પરમાત્માના તત્વોના રહસ્યો સમજ્યા વિનાનો પૂરો થઈ જાય. મનુષ્ય બહુ મળ્યો, ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉત્કૃષ્ટ તત્વ આપણે પામી શકીએ એમ છીએ, પણ આપણી પાસે શું નથી? બુદ્ધિમત્તા નથી. એટલે પ્રજ્ઞાબળની જરૂર છે. બાકી તો પરમ પ્રાજ્ઞ ગૌતમ વગેરે ગંધર્વોની પ્રજ્ઞા એ ઇતિહાસ રચી દીધો છે. પણ પ્રજ્ઞાનો અર્થ માત્ર બૌદ્ધિક વિકાસ જ નથી કરવાનો. વ્યવહારિક જ્ઞાન સાથે જ્યારે આધ્યાત્મ જ્ઞાન પણ જોડાઈ જાય તો એ બુદ્ધિ સાક્ષર બને. નહીં તો સાક્ષરાહા વિપરીતા રાક્ષસા ભવન્તિ. સાક્ષરાહ એટલે વિદ્વાન, એને ઉલટું કરો તો રાક્ષસા. સાક્ષરનું ઊંધું રાક્ષસ થાય. જો પ્રજ્ઞા મળી, બુદ્ધિ મળી તો આજે વર્તમાન કાળમાં જ ચાલી ગયું છે. એ જેણે એટમની શોધ કરી હતી એને માનવ કલ્યાણ માટે કરી, પણ વિપરીત ચાલ્યું તો શું થઈ ગયું? માનવનું કલ્યાણ તો દૂર રહ્યું, પણ મહાવિનાશની નોબત આવી ગઈ છે. એટલે આપણી પ્રજ્ઞા આપણને મહાવીરના માર્ગમાં, તીર્થંકરના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં કામ આવે. અને આપણા જીવનની 5 અંક સાથે આપણા બુદ્ધિ પ્રજ્ઞાની અનિવાર્ય જરૂર હોવાથી શાસ્ત્ર વાક્ય કહે છે કે સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા કોણ? વિદ્યા કોને કહેવાય? સા વિદ્યા યા વિમુક્ત. એટલે વિદ્યા તે કે જે આપણને મુક્ત કરાવે. આપણે સ્કૂલમાં હતા ને ત્યાં નીચે મોનોગ્રામ લખતા કે સા વિદ્યા યા વિમુક્ત. વિદ્યા એ છે કે જે આપણને બંધનમાંથી મુક્ત કરાવે, ડિગ્રી મેળવીને ઊંચા લઈ જાય અને આપણને વધારે ચીટિંગ શીખવાડે. આજે બિઝનેસ મેનેજમેન્ટ એટલે શું થાય? બિઝનેસ મેનેજમેન્ટ એટલે ઓછું આપીને વધારે કેમ લેવું? એક્સપ્લોટેશન. એક્સપ્લોટેશન. આજે જેટલી બુદ્ધિ વધી એટલું આપણે એક્સપ્લોટેશન વધુ કરીએ છીએ. એ બુદ્ધિ નથી, એ વિનાશ કરનારી બુદ્ધિ, એ પ્રજ્ઞા ન કહેવાય, એ બુદ્ધિ છે. તો આપણા જીવનમાં આપણને પ્રજ્ઞા મળે કે જે સા વિદ્યા, જે આપણને વિમુક્ત, સા વિદ્યા યા વિમુક્ત.
તો આવી રીતે બુદ્ધિ એ અહીં ભૌતિક માર્ગની ભલે જરૂરિયાત ગણાય, પણ બુદ્ધિ એ આત્માના કલ્યાણના માર્ગમાં અનિવાર્ય છે. એટલે અંતે મધ્ય શ્રુતની ઉર્ધ્વ રેખા જ કેવળ જ્ઞાન સુધી લઈ જશે. તો શ્રવણથી સિદ્ધિ સુધીના જે 10 સોપાન છે ભાઈ, એની અંદરમાં આપણને કહેવામાં આવ્યું છે કે બુદ્ધિ વડે શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ કરી અને એ જ પ્રજ્ઞા બનીને આપણને કેવળ જ્ઞાન રૂપે ફળે છે. અને છેલ્લું છે પ્રભુ કૃપા બળ. 5 પગ કીધા ને, એમાં 5મું કયું બળ? પ્રભુની કૃપાનું બળ. સૌથી પહેલો પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એનો ઉપકાર આપણા ઉપર કેવી રીતે? સિદ્ધ પરમાત્માનો આપણા ઉપર ઉપકાર કેવી રીતે? આપણું અસ્તિત્વ, આપણું એક્ઝિસ્ટન્સ કોને આભારી છે? હું ને તમે અનંતકાળ નિગોદમાં સર્યા, રખડ્યા, પણ એક સિદ્ધનો આત્મા જ્યારે સિદ્ધ ગતિમાં પામ્યો ગયો, લોકમાં સંખ્યા હંમેશા એક સરખી. આ લોકમાં ભલે અનંતા જીવ છે, પણ અનંતની પણ એક આખી એક પોર્ટફોલિયો છે. એમાંથી એક જીવ સિદ્ધ ગતિમાં થાય ને, જાય ત્યારે એક આત્મા નિગોદમાંથી બહાર આવે. તો મારા ને તમારા સૌથી પહેલા પિતા, પરમ પિતા, જન્મદાતા માતા પિતા, ભલે વ્યવહારમાં માતા પિતા કહેવાય, પણ નિશ્ચયથી આપણા પિતા કોણ છે? સિદ્ધ પરમાત્મા. આપણામાં, મારા ને તમારામાં કોના જીન્સ છે? સિદ્ધ પરમાત્માના. એ પરમાત્માનું પરમાત્મા પદ પ્રગટાવવાની જે શક્તિ હતી, એ જ શક્તિ કોનામાં છે? મારા ને તમારામાં છે. એટલે સિદ્ધ પરમાત્મા, એનો આપણા ઉપર અનંત ઉપકાર છે. એ અનંત ઉપકારને આપણે જો ભૂલી જઈએ તો જ્ઞાની આપણને કહે છે કે એ ઉપકાર ભૂલી જનારો કદી સિદ્ધ ગતિને પ્રાપ્ત ન થઈ શકે. હવે ત્યાર પછી બીજો ઉપકાર કોનો આવે છે? એક પ્રત્યક્ષ ગુરુનો. એ આપણને ન મળ્યા હોત ને, ગુરુ આપણને ન મળ્યા હોત. ગુરુનો અર્થ શું થાય? ગુ એટલે અંધારું અને રૂ એટલે લઈ જનારું, પ્રકાશમાં. રૂ એટલે પ્રકાશ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. હમણાં ગુરુ પૂર્ણિમા ગઈ ને ભાઈ, આપણે શું કરીએ? વોટ્સએપ મોકલ્યા બધાને, મેસેજ કર્યા. શું કર્યું? ગુરુની ઉપાસના શું કરી? આપણા સૌથી પરમ ગુરુ ગણતમાદી ગણધરો, કે જેને આપણને આજ સુધી જ્ઞાન આપ્યું, અને વર્તમાનમાં જે વ્યક્તિ પાસેથી આપણે એક અક્ષર પણ શીખ્યા, એ બધા જ કોણ કહેવાય? આપણા ગુરુ કહેવાય. ને એનું ઋણ કેવી રીતે ચૂકવાય? એ ગુરુને સામો કઈ ન અપાય, પણ ગુરુએ આપેલું પાસ ઓન કરવાનું. શું કરવાનું? તમને જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન જો તમે આગળ વધારો, બીજાને આપો, તો કોનું ઋણ ચૂકવાય? ગુરુનું ઋણ ચૂકવાય. એટલે વર્તમાન કાળમાં એ પરંપરામાં આપણે જેટલું ગુરુઓ પાસેથી લીધું છે ને, એ આપણી ફરજમાં આવે છે કે આપણે એને શું કરવું પડશે? સ્પ્રેડ કરો, એક કાનથી બીજા કાન સુધી પહોંચાડો, એની પરંપરા બનાવો, તો આપણે ગુરુનું કંઈ અંશે પણ ઋણ ચૂકવી શકશું. અને પ્રત્યક્ષ ગુરુ જે છે ને, એ શક્તિપાત કરે. શું કહેતા પહેલા? શક્તિપાત, એટલે માથા ઉપર હાથ મૂકે. ગુરુની સિદ્ધિઓ, ગુરુની લબ્ધિઓ, એમ કહેવાય છે કે આપણા સહસ્રારથી આપણાની અંદર ઉતરતી. પણ જીન શાસનમાં શક્તિપાત શબ્દ નથી, શબ્દપાત છે. શું છે? શબ્દપાત. પરમાત્માની વાણી, જીન વચન, જે પરમાત્માના મુખમાંથી મળ્યું, એ જો આપણા આત્માની અંદર આપણો સહસ્રાર આખું ખુલી નાખીએ ને એમાંથી ક્યાંય અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકરો જે વાણી વરસાવી ગયા છે, એ આજે પણ દરેક વસ્તુને આંદોલન છે કે નથી? એ આંદોલન ત્યાં તીર્થંકરો અત્યારે જે વાણીનો પ્રવાહ કરે, એ આંદોલન લોક આખામાં પહોંચે જ ન પહોંચે. આજે મારા ને તમારા ફોનમાં જે સંદેશ આવે છે, એ ક્યાંથી આવે છે ભાઈ? કોઈ તમારું સ્વજન એક કન્ટ્રીમાંથી બોલે અને બીજા કન્ટ્રીની વચ્ચે હજારો માઇલનું અંતર હોય, તો પણ એની અંદરમાં તો એનો અર્થ એ થયો ને, આપણી પાસે સાધન નબળું હોય તો ન પહોંચે, પણ એ જ સાધન વાયરલેસ તો ઝીલી શકે છે. તો આજે પરમાત્માની વાણી આપણે કેમ ન જીવી શકીએ? કારણ કે આપણું મન શું છે? તરંગિત છે.
અસ્તવ્યસ્ત છે. આપણા ફોનમાં રિંગ વાગી જાય અને આપણે બીજા વિચારમાં હોઈએ, એની ચિંતામાં હોઈએ કે ખુશીમાં હોઈએ, એ વખતે કાનમાં ન પડે, પણ તરંગ આવ્યા કે ના આવ્યા, એક નાની કે છે ધ્યાનમાં જાઓ, એકાગ્ર થાઓ, કાયોત્સર્ગમાં આવો, એ વખતે અનુભવ કરો. તે સિદ્ધનો આત્મા પણ જ્યારે સમુદ્ઘાત કરે છે, કેવળ સમુદ્ઘાત કરે છે ને ગતિમાં જતા પેલા, એના અણુ 14 રાજલોકના એક અંશને પણ સ્પર્શ્યા વિના રહેતો નથી. તો આપણે 14 રાજલોકમાં આવી ગયા કે ન આવી ગયા? મને ને તમને સિદ્ધ ભગવાન ભેટે છે, એનો કેવડીનો આત્મા ભેટે છે, ટચ કરી છે, ટચ, પણ આપણે અનુભવી નથી શકતા, કારણ કે આપણે ખોવાયેલા છીએ લક્ષ્મી, અધિકાર ને પરિવાર બધામાં. આપણું ચિત્ત ક્યાં છે? તો જ્ઞાનીના માર્ગમાં આ 5મું જે અંતિમ બળ છે ને, એ પ્રભુ કૃપા બળ છે. આપણું પાત્ર પેલા તો ઊંધું હતું, અજ્ઞાન, પછી જરા ચતું કર્યું, પણ ત્રાસુ રાખ્યું, બરાબર. પેલા સીધું કર્યું ને તો ઢાંકણા વાળ્યું, પછી ઢાંકણ ઘટાડ્યું તો ત્રાસુ રાખ્યું, એટલે અંદર ભરાતું જાય, બાજુમાં ઢોળાતું જાય. તો જ્ઞાની હવે કે છે કે મનુષ્યનો ભોગ મળ્યો છે ને, તો ઘડો સીધો કર, ઉપરનું ઢાંકણ ઉગાડી રાખ, અને ઘડાને ખુલ્લું રાખીને એમાં જે જ્ઞાનની વાણી આવે છે એને આપણે જીવશું, તો આપણા જીવનની અંદર આ જે 5 બળ છે એ આપણે સાર્થક કરશું. એટલે આપણી પાસે પિંડ બળ હોય, પીઠ બળ હોય, પુણ્ય બળ હોય, અને પરમાત્મા કૃપા, પ્રજ્ઞા બળ હોય, અને પરમાત્મા કૃપાનો બળ હોય, તો મનુષ્યની જિંદગી પૂર્ણ રીતે સફળ કરાય. તો આ 5 બળ મેળવવા માટે આખરે તો એ પ્રાપ્તિનો ઉપાય શું છે? ચિન્હવાણી, આપતવાણી, ગુરુવાણી, અને એમાં શ્રદ્ધા, અને શ્રદ્ધા પછી એનું આચરણ. માણું સતમ સુઈ સદા સંજમમીય વીર્ય. મનુષ્ય બહુ મળે, આર્ય ક્ષેત્ર મળે, ગુરુનું વચન મળે, અને એની આપણે શ્રદ્ધા કરીએ, એનું જો આચરણ કરીએ, તો આપણે પણ જ્ઞાનીની જેમ આપણે પણ મોક્ષના માર્ગમાં જઈ શકીએ. તો આજથી આપણે ધ્યાન રાખશું કે આ 5 બળમાંથી એક પણ બળ આપણું ખતમ ન થઈ જાય, અને આ ભાવમાં એવી કરણી કરીએ, એવી સાધના કરીએ કે ભવાંતરમાં પણ આપણને આ બળ પાછું પ્રાપ્ત થાય, અને એના વડે આપણે આપવાનું કલ્યાણ કરીએ. એ ભાવના સાથે આ જીનવાણીને સમજતા કે સમજાવતા જીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાય હોય તો અધ્યાનંદ શિક્ષકવી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી, આપ સૌની સાક્ષી, તત્સમિચ્છામિ. આપણે આપણા 3 દિવસ દરમિયાન મારી મંદમતી કે અલ્પમતીથી મેં જે તમને વાત સમજાવી, એમાં જીનવાણીથી ઓછું અધિક કે વિપરીત કાંઈ કહેવાય ગયું હોય તો પરમેશ્વરીની સાક્ષીએ, આત્માની સાક્ષીએ, અને સકલ સંઘની સાક્ષીએ હું મિચ્છામિ દુક્કડમ લઉં છું. ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચકારી મંગલમ, મંગલમ સીતા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચતારી લઘુતમા, અર્યંતા લઘુતમા, સીતા લઘુતમા, સાહુ લઘુતમા, કેવલી પન્નતો ધમ્મો લઘુતમો, ચતારી શરણમ પવજ્જામિ, અર્યંતે શરણમ પવજ્જામિ, સીતે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ 4 શરણ, 4 મંગલ, 4 ઉત્તમ કરે છે, ભવસાગરમાં ન ડૂબે તે, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરી જે ગુણ ગાય, તે જીવતરી મુક્તિ જાય, સંસારમાં હી શરણાચાર, ઓર શરણ ની કોઈ, જે નરનારી શરણ ચાર આદરે તેને, અક્ષય અવિચલ પદ હોય, અંગૂઠે અમૃત વસે, લાભથી તણા કંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ તો, સદાય મન વંચિત ફલદાતાર, ભાવે
ભાવના ભાવીએ ભાવે દીજે દાન ભાવે ભાવે કેવળ નામ પ્રભુ ભાવે પદ નિર્માણ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી શાસન દેવ કી સુદેવ કી જય જિનેન્દ્ર. સકળ સંઘની સાક્ષી ફરી સૌને મિચ્છામી દુક્કડમ મારી વાણી વર્તન કે વ્યવહારથી જેમની સાથે હું રહી છું એમાં શીતલબેન ભાઈ તમારા બધાને ત્યાં ઘરે ઘરે હું આમંત્રણ પામીને ભોજન વગેરે લીધું છે. આ સમય દરમિયાન જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારે લાગણી દુભાણી હોય કે મારાથી કોઈ અવિનિત થઈ હોય તો તસ મિચ્છામી બેન જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર જય જિનેન્દ્ર. વિન્ડો જરા ઓપન કરો તો મને દેખાય છે. જય જિનેન્દ્ર everyone. જરા વિન્ડો ઓપન કરે છે એટલે તમે બધા મને દેખાવ. જેટલા પણ ઓનલાઈન જોઈન થયા છે પોતાનો કેમેરો પણ ઓન કરી શકે છે તો બેન બધાને જોઈ શકે. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. ભૂપેન્દ્રભાઈ તમારે જો કસોટી આવે ને જાય છે. હા જિનેન્દ્રબેન ભગવાનની કૃપા છે, જીવતા છીએ હજી, એટલે બહુ સારું છે. પુણ્યશાળી જીવનું વિઘ્ન સોયનું વિઘ્ન એને સુડીનું વિઘ્ન સોયથી ટળી ગયું, નહીં તો આપણા હાડકા પણ ભાંગી શકતા હતા. આથી પતી ગયું, બચી ગયા. બધાને ફરી ફરી મિચ્છામી દુક્કડમ કહું છું. ધન્યવાદ. સાતામાં રહેજો. જય જિનેન્દ્ર બેન, ખૂબ જ સુંદર અનુમોદના. આજનું સુંદર આપણે 3 દિવસ ખૂબ જ સુંદર આપે આજે સ્વાધ્યાય કરાવ્યો. તમારી બધાના નેતૃત્વમાં સકળ સંઘ ઘણો પ્રગતિ કરે છે ને કરતો રહેશે. હા, પરમાત્માની કૃપા અને આપના જેવા સ્કોલરના આશીર્વાદ સાથે છે એટલે સંઘ પ્રગતિ કરી રહ્યો છે. યોજના તો હોય ભાઈ, પણ યોજકની જરૂર પડે ને. હા તમે બધા યોજક છો તો થાય છે. કેટલા લોકો અહીં આવીને બેસે છે ભાઈ. બધાનો સાથ ને સહકાર છે. સંઘના દરેકે દરેક મેમ્બર નો સાથ ને સહકાર ખૂબ જ સુંદર છે. સંઘ ઘણો રૂડો છે. ચાલો ભાઈ, ધન્યવાદ. આજનું આ પ્રવચન આપણને ભૂપેન્દ્ર અંકલ ડેલીવાલા તથા ઇન્દ્રવદન અંકલ અને સૌદામિની આંટી સ્પોન્સર કર્યું હતું. ખૂબ ખૂબ અનુમોદના એ પરિવારની. અને આ 3 દિવસે સુંદર આપણને લાઈવ ઝૂમ થી પણ કરાવ્યું અને ત્યાં ઇન પર્સન પણ કરાવ્યું. એના માટે ખાસ વિરલ અને સુરેલની અનુમોદના, વિરલ તથા શીતલની ખાસ અનુમોદના, જેમણે આપને પિકઅપ કર્યા છે, રાખ્યા છે, એકબીજાના ઘરે પણ લઈ ગયા છે. જે પણ બીજા સંઘ મેમ્બરે તરલાબેનને આમંત્રણ આપ્યું છે દરેકની ખૂબ ખૂબ અનુમોદના. આવી રીતે સંઘને આ એક એક્ટિવિટીમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ એ બધાની ખૂબ ખૂબ અનુમોદના છે. અને લાસ્ટ પણ નોટ લીસ્ટ છેલ્લે અમારા સેક્રેટરી આનંદભાઈ, એમની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીશ આ વખતે, કારણ કે એમણે પણ આ ખૂબ જ સુંદર ઝૂમનું જે આયોજન કર્યું અને પ્લસ ઓન ટાઈમ શરૂ કરી આપતા હતા, જેથી કરીને આપણે બધાને વેઇટ ના કરવું પડે. તો આનંદની પણ ખૂબ ખૂબ અનુમોદના. એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે. જૈના કન્વેન્શન 2027 ડલાસમાં થવાનું છે, જેની ટાઉન હોલ મીટિંગ આ શનિવારે છે. આપણે ઈમેલ મોકલી છે અને ફરીથી પણ એકવાર મોકલી આપીશું ઈમેલ અને વોટ્સઅપથી મેસેજ, જેમાં ઝૂમ લિંક છે અને યુટ્યુબ લિંક બંને છે. તો શનિવારે 2 સમયે છે, એક સવારે છે અને બીજું બપોરે. Anyone like to join and find out more information about the upcoming Jaina convention, please join. There's a lot of information you will find
plus when they are going to open the registration and how to register, they will explain completely this Saturday, day after tomorrow. You will have already email from Jaina, our Sangh, and we will send out again one more time email either tonight or tomorrow morning. So you will have it. So જેને પણ અનુકૂળતા હોય, જેની પણ થોડી પણ ઈચ્છા હોય કન્વેન્શનમાં આવવાની કે કન્વેન્શન બાબતે જાણવાની, તો પ્લીઝ જોઈન. લોટ ઓફ ઇન્ફોર્મેશન વિલ બી ગિવન આઉટ ડે આફ્ટર ટુમોરો ઇન ધ ટાઉન હોલ મીટિંગ. થેન્ક યુ જય જિનેન્દ્ર બધાને. ખાસ બેન, આ 3 દિવસ દરમિયાન આપના રોકાણ દરમિયાન અમારા સંઘના કોઈ પણ મેમ્બરથી કે અમારી કંઈ પણ સંઘ તરફથી આપને સાચવવામાં કે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો સંઘ વતી, સંઘના તમામ મેમ્બર વતી એક કમિટી મેમ્બર તરીકે આપને મિચ્છામી દુક્કડમ પાઠવું છું. તો કંઈ પણ અમારી ભૂલચૂક હોય તો અમને ક્ષમા કરજો અને મિચ્છામી દુક્કડમ બેન. કઈ ફરિયાદ નથી, ખાલી ફરી યાદ કરશું. જી ચોક્કસ. જય આવી રીતે જિનેન્દ્રબેન, એટલાન્ટાથી રાજેન્દ્ર છું. ખૂબ ખૂબ અનુમોદના. જી રાજેન્દ્રભાઈ વાત કરે છે ને? હા, હાજી, એમની સાથે આપણે ખૂબ અહીંયા એમની મને ઘણીવાર કોર્ડિનેટ કરી છે શરૂઆતના વર્ષોમાં. ને એમના ઘરે પણ ખૂબ મેં સાથે રહીને સ્વાધ્યાય કર્યા છે. તો રાજેન્દ્રભાઈ ને કુમુદબેન એ હંમેશા મારા પાયોનિયર તરીકે આ ક્ષેત્રમાં હતા. અને આજે આપનાને આપની સાથે અમારા સંઘના પણ પાયોનિયર જ છે. અત્યારે ભલે એટલાન્ટામાં હોય શરીરથી, પણ આત્મા તો એમનો જૈન સોસાયટી સાથે જ જોડાયેલો છે. જોડાયેલા છે ભાઈ. અને અત્યારે વિશાલભાઈએ પણ ભાઈ આ માઇકનું બધું સેટઅપ કરવામાં અડધો કલાક વહેલા આવીને વિરલભાઈ અને વિશાલભાઈ આ બધું કર્યું, એટલે આપણે પ્રત્યક્ષ તમારી સાથે બરાબર થઈ શકે. જી ના, ખૂબ મજા આવી બેન. અમને આટલા દૂરથી આવું સાંભળવાનું ખાલી ઓર્લેન્ડોમાંથી જ મળે છે, બીજી કોઈ જગ્યાએથી નથી મળતું. એટલે ઓર્લેન્ડો સંઘની ખૂબ ખૂબ અનુમોદના. ને ચાલો ફરી સૌનો આભાર. અને મને કેતુભાઈ, ગઈકાલે મીટિંગ કેવી ગઈ? 5મી હતી ને મીટિંગ? હા, meeting went not in our favor. Wasn't that good? સોરી ટુ હિયર. So at this moment they deny the, but we still have another shot. Next month another meeting છે, which is with the commissioners. અત્યારે તો આ પેલો એક વોલેન્ટિયર્સ હોય છે, પણ it still did not go in our favor. તો સપ્ટેમ્બરમાં બીજી મીટિંગ થશે. હોપફુલી પરીક્ષણમાં ના હોય, નહીં તો પછી વિલ પુશ બેક ટુ ઓક્ટોબર. ત્યારે રિયલ કમિશનર સામે છે, તો વી વિલ ગો બેક અગેન એન્ડ પ્રેઝન્ટ અવર કેસ. યા કઈ બી કામકાજ હોય તો કહેજો. જી ચોક્કસ ચોક્કસ અંકલ. તમે સરસ રીતે મારું કોર્ડિનેશન કરી દીધું અને મને અહીંયા ઓર્લાન્ડો ને ટેમ્પા વચ્ચે કનેક્શન થઈ શકે એવી ડેટ આપી, એના માટે હું તમારો આભાર માનું છું. જી જી બેન, ખૂબ ખૂબ અનુમોદના. ઓકે સુરીલ, પાછું બંધ કરીશું. બધાને જય જિનેન્દ્ર, પ્રણામ. જય પ્રણામ. જિનેન્દ્ર. સુરીલ, વિરલ, એ પોસિબલ પાછું આપણે ઓડિયોનું સન્ડે માટે ટેમ્પલમાં સેટ કરી દેજો ને. અનુકૂળ તો આજે કે કાલે ગમે ત્યારે. હેલો. જય જિનેન્દ્ર. અમે તો બરાબર છે. તું કેમ છે બેન? બસ જો હેંગિંગ ઇન ધેર છે. ઓકે સુરીલ. ચલો હા, તો હું મીટિંગ ને હા, આપણે પેલું ઓડિયો પાછું સેટઅપ સન્ડે ગમે ત્યારે સન્ડે પહેલા કરી દેજો ટેમ્પલ. ભારત લાગે છે. ઓકે ચાલો મીટિંગ એન્ડ એમનો ફોન ચાલો. પ્રણામ.